હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો કંડક્ટર સ્પેશિયલ ફ્રી મુસાફરી સિરીઝ, જેની અંદર આપણે ટોપિક જોતા હતા ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો, જેનો પાર્ટ 1 આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધો છે. આઈ હોપ સો તમે જોઈ લીધો હશે. ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ, મેથડ બાય મેથડ આ પ્રશ્નોની ગણતરી કરીએ છીએ. તો એ લેક્ચર ન જોયો હોય, પાછળનો લેક્ચર નંબર 13, તો એ તમે જોઈ લેજો. એટલે કે ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નોનો પાર્ટ 1 ન જોયો હોય તો એ પહેલાં તમે જોઈ લેજો. આ છે એનો પાર્ટ 2. હવે આપણે નેક્સ્ટ મેથડ ઉપર જવાનું છે. હવે નેક્સ્ટ મેથડ ઉપર જઈએ એ પહેલાં હું તમને કહી દઉં કે આ વસ્તુ ઓલરેડી લોન્ચ થઈ ગઈ છે. આઈ હોપ સો આની ડિટેલ્સમાં માહિતી તમારી પાસે હશે. જો આના વિશે તમને ખબર ન હોય તો મેં સરપ્રાઈઝ કરીને એક વિડીયો બનાવેલો છે, એ વિડીયો તમે જોઈ લેજો. ઈ બુક સાથે સાથે હું તમને વન લાઇનર, એમસીક્યુ ટેસ્ટ, બોનસ ને આ બધી ઘણી બધી વસ્તુઓ આપું છું, એ પણ 149, 199ની અંદર. તો આઈ હોપ સો તમને આ વસ્તુની ખબર હશે. તો તમે નીચે કોમેન્ટ નહીં કરો કે સાહેબ ઈ બુક ક્યાંથી લેવાનું, એમસીક્યુ ટેસ્ટ ક્યાંથી આપવાની. ઓલરેડી આ વસ્તુ લોન્ચ કરી દેવામાં આવી છે. હવે જે લોકોએ લીધેલી છે એમના માટે મેસેજ કે અત્યારે હું જે લેક્ચર લઉં છું આની ઈ બુક ઓલરેડી આની અંદર મુકાઈ ગઈ છે વિથ સોલ્યુશન. અત્યારે હું ભણાવીશ, સોલ્યુશન કરાવીશ લાઈવની અંદર, પરંતુ વિથ સોલ્યુશન ઈ બુક ઓલરેડી મુકાઈ ગઈ છે આની અંદર. હવે આજના લેક્ચરની અંદર હું જે ટાઈપના ક્વેશ્ચન કરાવીશ એના પ્રેક્ટિસ કરવા માટેના 50 એમસીક્યુ વાળા ફોલ્ડરની અંદર મુકાઈ ગયા છે, અને સ્વમૂલ્યાંકન કરવા માટે બીજા નવા 50 ટેસ્ટની અંદર મુકાઈ ગયા છે. તો એની ટેસ્ટ પણ તમે આપી શકો છો. તો ઓલરેડી મુકાઈ ગયા છે. આ વિડીયો લેક્ચર પબ્લિશ થશે ત્યારે જ આ વસ્તુ આની અંદર મુકાઈ ગઈ છે. તો જેવો વિડીયો પૂરો થાય એના પછી તમે પ્રેક્ટિસ કરી શકો છો, ઈ બુકનું રિવિઝન કરી શકો છો, અને આ બધી વસ્તુ તમે લઈ શકો છો. જે લોકોએ નથી લીધું, હજુ છે, મોકો છે. ઓકે, ઓફર ચાલે છે. જ્યાં સુધી આપણા ટોપિક નહીં પતે ત્યાં સુધી આ પ્રાઇસ સેમ જ રહેવાની છે, 149, 199. તમારે લેવાની ઈચ્છા હોય તો લઈ શકો છો. અને હું કહું છું એટલા માટે નહીં, આ ભલે 149નો હોય, પરંતુ આની અંદર જે કન્ટેન્ટ છે એ 1049 રૂપિયા જેટલું છે. જેને આજુબાજુ કોઈએ લીધું હોય તો પહેલાં પૂછી જોજો. 1-2 પીડીએફ જે ડાઉનલોડ થાય છે એ તમે જોજો, એને કહેજો કે મને આપો, તો એ તમને આપશે સ્ટુડન્ટ, અને એ જોજો. અને એના પછી ઈચ્છા થાય તો તમે લઈ શકો છો. બાકી આપણા લેક્ચર છે એ તો ફ્રીમાં આવે છે યુટ્યુબની અંદર, એ જોઈને તમારે સ્વ તૈયારી કરવી હોય તો પણ તમે કરી શકો છો. ઓકે, હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર મેથડ 1 એટલે કે સ્ટેજ આધારિત દાખલા છે એ આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ગયા હતા, જેની અંદર આપણે સ્ટેજ અને કિલોમીટર, સ્ટેજમાંથી કિલોમીટરમાં રૂપાંતરણ અને કિલોમીટરમાંથી સ્ટેજમાં રૂપાંતરણ, આ ટાઈપના એક્ઝામ્પલ જોઈ ગયા હતા. યાદ કરો, હવે ભૂલતા તો નથી ને કે ભાઈ એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય. ઓકે, આ વિડીયો લાઈવ જ છે, તમે નીચે બાજુમાં કોમેન્ટ કરી શકો છો. કોમેન્ટ આવે છે તો હું જે ક્વેશ્ચન પૂછું એનો આન્સર તમે આપતા રહેજો. તો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય. એ જ રીતના એક સબ સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? તો 3 કિલોમીટર થાય. હવે સ્ટેજ શું છે, સબ સ્ટેજ શું છે, આનો ડિટેલ્સમાં ખ્યાલમાં મેં લાસ્ટ લેક્ચરની અંદર આપેલો છે. તો આઈ હોપ સો તમે પહેલો લેક્ચર જોઈ લીધો હશે. ન જોયો હોય તો અત્યારે જ આ લેક્ચર તમે છોડીને પહેલો લેક્ચર જોઈ લો, કારણ કે એની અંદર મેં કોન્સેપ્ટ ક્લિયર કરાવેલો છે કે ભાઈ સ્ટેજ કોને કહેવામાં આવે, સબ સ્ટેજ કોને કહેવામાં આવે, સ્ટેજ કઈ રીતના બસ સ્ટેશનથી અલગ છે, કઈ રીતના ભાડાની ગણતરી કરવામાં આવે છે. આ બધી વસ્તુ મેં પાર્ટ 1ની અંદર મેં કમ્પ્લીટ કરાવી છે, સમજાવી છે ડિટેલ્સમાં. તો ન જોયું હોય તો પહેલાં તમે એ લેક્ચર જોઈ લેજો. હવે આજના લેક્ચરની અંદર આપણે બીજા નંબરની મેથડ, બીજા નંબરનો પ્રકાર છે એ જોવાનો છે, જેની અંદર આપણે મુસાફરી ભાડું આધારિત દાખલા જોઈશું. હવે આની અંદર છે ને જે સ્ટેજ છે ને, સ્ટેજનું ભાડું એ કન્ટિન્યુઅસ એટલે કે સેમ રહેશે. કન્ટિન્યુઅસ તમને આપેલું હશે કે ભાઈ 3 સ્ટેજનું ભાડું આટલું છે. આની અંદર આજના લેક્ચરની અંદર શું કરીશું, આપણે મુસાફર જેટલા છે, કેટલા મુસાફર બેઠા અને એમને જે મુસાફરી કરી, તો એનું આપણે ભાડું કેલ્ક્યુલેટ કરવાનું છે. એટલે કે તમને આ રીતના આપેલું છે કે ભાઈ 3 સ્ટેજ છે, આ 3 સ્ટેજનું ભાડું માની લો કે 20 રૂપિયા છે, અને 3 મુસાફરોએ મુસાફરી કરી, તો એમનું કેટલું ભાડું થાય? તો સિમ્પલ છે, ડાયરેક્ટ તમે ગણતરી કરી શકો છો. તો આજના પાઠની અંદર આપણે શું જોઈશું કે ભાઈ તમને ડાયરેક્ટ આપેલું હશે જેટલા સ્ટેજની એ વ્યક્તિ મુસાફરી કરે છે, તો એટલા સ્ટેજનું તમને ઓલરેડી ભાડું આપેલું હશે. જેમ કે આ એક્ઝામ્પલ તમે જુઓ કે 3 સ્ટેજનું ભાડું 5 રૂપિયા હોય, તો 3 મુસાફરો છે એનું ભાડું કેટલું થાય? તો સિમ્પલ તમારે શું કરી દેવાનું, 5 તરી 15, તો આનો આન્સર આવી જાય 15 રૂપિયા ભાડું થાય. તો આ ટાઈપના એક્ઝામ્પલ આજના લેક્ચરની અંદર જોઈશું. પછી આ બંનેનું કોમ્બિનેશન વાળા દાખલા છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આવશે.
આ બંનેનું કોમ્બિનેશન જે આપણે પાર્ટ 3 માં જોઈશું, જેની અંદર તમને એક સ્ટેજનું ભાડું આપ્યું હોય, એક સ્ટેજનું તમને ભાડું આપેલું હોય અને મુસાફર છે એ મલ્ટિપલ સ્ટેજ છે એની મુસાફરી કરે છે. જેમ કે એક સ્ટેજનું ભાડું 10 રૂપિયા છે અને આ મુસાફર 5 સ્ટેજની મુસાફરી કરે છે અને આટલા વ્યક્તિઓ છે, સમજી લો કે 7 વ્યક્તિઓ છે, તો ભાડું કેટલું થાય સમજો છો. તો પહેલા પાર્ટની અંદર આપણે શું જોયું કે સ્ટેજ અને કિલોમીટર એ બંનેમાં જ આપણે રમતા હતા, સ્ટેજમાંથી કિલોમીટર, કિલોમીટરમાંથી સ્ટેજ. હવે આની અંદર છે ને એ તમને એ વ્યક્તિ જે મુસાફર છે એ જેટલી મુસાફરી કરે છે ને એટલાનું ભાડું તમને ડાયરેક્ટ આપેલું હશે. જેમ કે 3 સ્ટેજનું ભાડું આપી દીધું છે, તમને એક સ્ટેજનું ભાડું નથી આપ્યું. 3 સ્ટેજનું ભાડું છે એ 5 હોય તો 3 મુસાફરો છે એનું ભાડું કેટલું થાય? તો મુસાફરો, આ 3 મુસાફરો છે ને એ 3 સ્ટેજ મુસાફરી કરે છે અને એનું જ ભાડું તમને ડાયરેક્ટ આપેલું છે. તો એવા આપણે દાખલા જોઈશું. એના પછી શું થશે? આ બંનેનું કોમ્બિનેશન થશે. આ બંનેના કોમ્બિનેશનમાં શું થશે? તમને એક સ્ટેજનું ભાડું આપેલું હોય અને 2 મુસાફરો છે એ 10 સ્ટેજ, એટલે કે આની અંદર જો મુસાફર 10 સ્ટેજનું, આમાં શું, આમાં છે ને 5, જેમ કે 3 સ્ટેજનું ભાડું આપી દીધું છે 5, પરંતુ અહીંયા તમે જુઓ કે એક જ સ્ટેજનું ભાડું આપેલું છે અને એ વ્યક્તિ છે 10 સ્ટેજની મુસાફરી કરે છે. તો આની અંદર ગણતરી તમારી થોડી વધી જશે. બાકી આમાં આ કન્ટિન્યુઅસ કરે, મતલબ કે આ જે એક્ઝામ્પલ છે એ આની અંદર મૂકી દીધું હોય તો આની અંદર છે ને એ 10 સ્ટેજનું ભાડું આપી દીધું હોય. ખબર ના પડે હું શું બોલું છું, હું શું કહેવા માંગુ છું, તમને ખબર ના પડે, ટેન્શન ના લેશો, એક્ઝામ્પલ ગણાવીશ એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, આ તો જસ્ટ હું તમને એ સમજાવવા માંગુ છું કે આપણે કયા દિશામાં જઈ રહ્યા છે, કયા મેથડ પછી કઈ મેથડ આવશે એ સમજાવું છું. બાકી તમને અત્યારે ખ્યાલ ના આવતો હોય ટેન્શન ના લેશો, આપણે 1 બાય 1 બધી મેથડ જોવાની છે. ઓકે, તો આજે આપણે શું જોઈશું? આ ટાઈપના એક્ઝામ્પલ જોઈશું જેની અંદર મુસાફરની સંખ્યા આપેલી હશે અને એ જે મુસાફરી કરે છે એ સ્ટેજનું તમને ભાડું આપેલું હશે અને સિમ્પલ તમારે કેલ્ક્યુલેશન કરવાનું થશે. ઓકે, તો એ વસ્તુ સમજ્યા પહેલાં, મતલબ કે દાખલા સ્ટાર્ટ કરે એ પહેલાં એની થિયરી સમજવી જરૂરી છે. ઓલરેડી નિગમને લગતી માહિતીની અંદર આ વસ્તુ મેં સમજાવેલી છે, પરંતુ ફરી એક વખત રિવાઇઝ કરાવી દઉં છું. ઓકે, તો ઉંમર અને મુસાફરનો પ્રકાર અને ટિકિટના નિયમો. હવે નિગમ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ 0 થી લઈને 5 વર્ષ સુધીનો હોય, કોઈ વ્યક્તિ 0 એટલે એને બાળક જ કહીશું, વ્યક્તિ શું? બાળક. તો 0 થી લઈને 5 વર્ષ સુધી. હવે આમાં પણ એક કેચ છે, ધ્યાન રાખજો, 0 થી લઈને 4 વર્ષ અને 364 દિવસ. ઓકે, આ 0 થી 5 વર્ષ છે આમ તો ખોટું કહેવાય. શું કહેવાય? 0 થી લઈને 4 વર્ષ અને 364 દિવસ. જો કોઈ જે બાળક છે એ 0 થી લઈને, એટલે કે બાળક જન્મ્યું છે ત્યાંથી લઈને 4 વર્ષ અને 364 દિવસનો થાય ત્યાં સુધી બસની અંદર મફત મુસાફરી કરી શકે છે, એટલે કે એને કોઈ ટિકિટ લેવાની જરૂર નથી. પરંતુ સમજી લો કે આજે એ બાળકના 5 વર્ષ પૂર્ણ થાય છે તો એને અડધી ટિકિટ લેવી પડશે. તો જ્યારે પણ આવું લખ્યું હોય ને એક્ઝામ્પલની અંદર કે બાળક છે એ 5 વર્ષનું છે, શું લખ્યું હોય? બાળક 5 વર્ષનું છે, તો યાદ રાખજો એની 0 ટિકિટ નહીં આવે, એની શું લખવાની? એની અડધી ટિકિટ આવે. કેટલી આવે? એની અડધી ટિકિટ. તો આ ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી સમજો. એક્ઝામ્પલની અંદર લખ્યું હોય કે આ બાળક એ 5 વર્ષનું છે, તો જો એ 5 વર્ષનું હોય ને તો એની અડધી ટિકિટ થાય. પરંતુ હા, ક્વેશ્ચનની અંદર એવું લખ્યું હોય કે બાળક છે એ 5 વર્ષથી નાનું છે, 5 વર્ષથી નાનું છે, તો એની કોઈ ટિકિટ હશે નહીં. તો આ બે વસ્તુ છે એ ખ્યાલ રાખજો. ઓકે, તો આ કોન્સેપ્ટ છે પહેલા સમજી લેજો. એ જ રીતના 5 વર્ષ પૂર્ણ થયેથી 12 વર્ષ સુધી એની અડધી ટિકિટ હશે. કેટલી હશે? અડધી ટિકિટ. હવે અહીંયા જો, અહીંયા એવું નથી, અહીંયા શું છે કે જો કોઈ વ્યક્તિની 12 વર્ષ લખી હોય ને, 12 વર્ષ તો પણ એની અડધી ટિકિટ જ થશે. ઓકે, જો અહીંયા 5 વર્ષ હતું તો 5 વર્ષમાં પણ અડધી હતી અને 12 વર્ષ લખ્યું હોય તો પણ અડધી છે. તો આના જેવું નથી, એટલે કે આની અંદર એવું નથી કે 11 વર્ષ અને 364 દિવસનો હોય ત્યાં સુધી જેની અડધી ટિકિટ, એટલે કે આજે સમજી લો કોઈ એ બાળકના જન્મ દિવસ હોય અને 12 વર્ષ પૂર્ણ થતા હોય તો પણ એની અડધી ટિકિટ જ રહેશે. સમજાવું છું. ઓકે, હવે કન્ફ્યુઝ ના થતા, આમાં ઘણા બધાને કન્ફ્યુઝ હશે. જો કોઈ બાળક 0 થી લઈને 4 વર્ષ અને 364 દિવસ, જો કોઈ બાળકની ઉંમર 0 થી લઈને 4 વર્ષ અને 364 દિવસની હોય ત્યાં સુધી કોઈ ટિકિટ લેવાની જરૂર નથી. કોઈ બાળકની ઉંમર 5 વર્ષ હોય, 5 વર્ષ હોય તો એની યાદ રાખજો અડધી ટિકિટ. એટલે કે આજે સમજી લો કે 5 વર્ષ એના પૂર્ણ થયા, એની બર્થડે છે અને આજે બર્થડે છે, 5 વર્ષ પૂર્ણ થયા તો એને અડધી ટિકિટ લેવી પડશે. એના પછી 5 વર્ષથી લઈને
યાદ રાખજો 12 વર્ષ સુધી, 12 વર્ષ સુધી તો પણ એની અડધી ટિકિટ. કોઈ બાળકની ઉંમર 12 વર્ષ છે, આવું લખેલું હોય 12 વર્ષ, એટલે કે આજે એનો બર્થડે છે, આજે એનો બર્થડે છે અને એના 12 વર્ષ પૂર્ણ થયા છે, તો પણ યાદ રાખજો એની અડધી ટિકિટ. અને જો 12 વર્ષથી વધારે હોય એની ઉંમર, 12 વર્ષથી વધુ હોય તો તમારી આખી ટિકિટ થશે. ઓકે, તો આ કોન્સેપ્ટ પહેલા માઇન્ડની અંદર ક્લિયર કરી દેજો. કોઈ વ્યક્તિ, કોઈ બાળક છે એની 0 થી લઈને 4 વર્ષ અને 364 દિવસ જો એની ઉંમર હોય તો એની અડધી ટિકિટ, સોરી એની ટિકિટ નહીં. ઓકે, 0 થી લઈને 4 વર્ષ અને 364 દિવસ સુધી એની કોઈ ટિકિટ નહીં. જો એના 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે આજે, એટલે કે તમારી રકમની અંદર 5 વર્ષનું બાળક લખેલું હોય તો એની અડધી ટિકિટ લેવાની. 5 વર્ષથી લઈને 12 વર્ષ એવું લખેલું હોય, એની વચ્ચેની કોઈ એજ લખેલી હોય તો પણ અડધી ટિકિટ. એવું લખેલું હોય કે આ બાળકની ઉંમર 12 વર્ષ છે તો પણ અડધી ટિકિટ. 12 વર્ષ એવું લખ્યું હોય કે આ બાળકની ઉંમર 12 વર્ષ છે તો પણ અડધી ટિકિટ. અને જો એની 12 વર્ષ પછીની ઉંમર હોય, 12 વર્ષથી વધારે ઉંમર હોય તો એની કેટલી ટિકિટ? તો એની આખી ટિકિટ ગણવી. ક્લિયર? તો આ કોન્સેપ્ટ છે એક પહેલા યાદ કરી લેજો, તો જ તમને દાખલા ગણવામાં મજા આવશે અને ખબર પડશે અને ખ્યાલ આવશે, બાકી ખોટો પડશે દાખલો. ઓકે, તો 12 વર્ષથી વધારે લખ્યું હોય તો આખી ટિકિટ, 5 વર્ષ પૂર્ણથી 12 વર્ષ સુધી અડધી ટિકિટ, 0 થી 5 વર્ષ અથવા આવું ના લખી શકાય, 0 થી લઈને 4 વર્ષ અને 364 દિવસ. ઓકે, 4 વર્ષ અને ઉપર 364 દિવસ થાય ત્યાં સુધી એની મફત મુસાફરી, એટલે કે કોઈ ટિકિટ લેવાની રહેશે નહીં. ઓકે, ચલો હવે જો પ્રશ્નમાં મુસાફરોની ઉંમર ન આપી હોય, તમને ક્વેશ્ચન આપ્યો હોય, દાખલાની રકમ આપી હોય અને એની અંદર પ્રોપર તમને ઉંમર લખેલી ના હોય તો તમારે એને આખી ટિકિટ ગણી લેવાનું. એટલે કે એ 12 વર્ષથી મોટો વ્યક્તિ છે એવું ગણી લેવાનું. બાય ડિફોલ્ટ શું ગણી લેવાનું? કે 12 વર્ષથી મોટો છે એટલે એની આખી ટિકિટ ગણી લેવાની. તો જો પ્રશ્નમાં મુસાફરની ઉંમર લખેલી ન હોય, ઉંમર આપી જ ના હોય તો એની આખી ટિકિટ જ તમારે લઈ લેવાની. પછી શોધવા નહીં જવાનું કે આ વ્યક્તિ નાનો છે કે મોટો છે, ઉંમર તો લખી નથી. જો ઉંમર ના લખી હોય તો એની એક ટિકિટ, એટલે કે આખી ટિકિટ ગણી લેવાની, સમજી લેવાનું કે એ 12 વર્ષથી મોટો વ્યક્તિ છે. બીજી વસ્તુ, ભાડું ગણતી વખતે જો રકમ પોઈન્ટમાં આવે છે તો નિગમ એવું કહે છે કે ભાઈ 50 પૈસા તો હવે જમાનો જતો રહે. હવે માની લો કે 12.5 રૂપિયા આવે. ઓકે, ભાડું છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવ્યું અને 12.5 રૂપિયા આવ્યું, તો કોઈ જોડે 50 પૈસા હોય ના હોય તો નિગમ એવું કહે છે કે જો આ રીતના કોઈ પોઈન્ટમાં ભાડું આવે છે તો એના પછીનો જે પૂર્ણાંક અંક હોય, ઓકે, એટલે કે 13 રૂપિયા છે, એ 13 રૂપિયા ભાડું લઈ લેવાનું. એટલે કે સમજી લો કે 12.5 છે, 12.8 છે, 12.1 છે, 12.2 છે, આ બધાનું ભાડું કેટલું વસૂલવામાં આવશે? 13 રૂપિયા વસૂલ દેવામાં આવશે. એટલે કે પોઈન્ટમાં આવે છે, એટલે કે અપૂર્ણાંકમાં આવે છે. જો ભાડું ગણો છો અને કેલ્ક્યુલેશન થાય છે અને અપૂર્ણાંક એટલે કે પોઈન્ટની અંદર ભાડું આવે છે તો એના પછી જે પણ પૂર્ણ અંક આવતો હોય એટલું ભાડું છે એ વસૂલવામાં આવશે. એટલે કે એક્ઝામ્પલ તરીકે જુઓ કે ભાઈ 27.3 રૂપિયા ભાડું થાય છે તો કેટલું ભાડું વસૂલવામાં આવશે? તો 24 રૂપિયા છે, સોરી અહીંયા ભૂલ છે. ઓકે, 27.3 રૂપિયા થાય છે તો કેટલું ભાડું વસૂલવામાં આવશે? તો 28 રૂપિયા. ઓકે, 28 રૂપિયા છે એ ભાડું વસૂલવામાં આવશે. ઓકે, 27.1 હોય, 27.1 હોય ને તો પણ 28 રૂપિયા, 27.2 હોય તો પણ 28 રૂપિયા, 27.3 હોય તો પણ 28 રૂપિયા, 27.4, 27.5, 27.6, 7, 8, 9 બધાની અંદર 28 રૂપિયા ભાડું વસૂલવામાં આવશે. ટૂંકમાં પોઈન્ટમાં જવાબ આવે છે, પોઈન્ટમાં ભાડું આવે છે ગણતરી કરતા, તો એના પછી જે પણ પૂર્ણ અંક આવે એટલું ભાડું વસૂલવામાં આવશે. કુલ ભાડું એટલે કેટલું? આજના જે એક્ઝામ્પલ આવશે એ આ ફોર્મ્યુલા ઉપર જ છે. ટોટલ ભાડું એટલે શું? કે પ્રતિ મુસાફરનું ભાડું અને મુસાફરની સંખ્યા. કારણ કે જુઓ, માની લો કે તમે 5 વ્યક્તિઓ મુસાફરી કરો છો. ઓકે, 5 વ્યક્તિઓ તમે ફૂલ ફેમિલી સાથે મુસાફરી કરો છો તો કંડક્ટર તમારી પાસે આવશે અને શું બધાની અલગ અલગ ટિકિટ આપશે? તમે તમારા ફેમિલી સાથે મુસાફરી કરો છો, સમજી લો કે 5 વ્યક્તિઓ છે. ઓકે, 5 વ્યક્તિઓ સાથે મુસાફરી કરો છો, કંડક્ટર તમારી પાસે આવશે કે તો તમે 5ને અલગ ટિકિટ આપશો? ના, તમારા ઘરનો જે પણ મુખ્ય વ્યક્તિ હશે એ બધાની 5ની ટિકિટ લઈ લેશે, એક જ ટિકિટ આપશે. એટલે કે તમારે મશીનની અંદર નાખવાનું કે ભાઈ 5 આખી ટિકિટ કે 4 આખી અને 1 અડધી જે પણ હોય, ઓકે, તમારે નાખવાનું અને એના પછી તમને એક જ ટિકિટ મળશે, 5ના ભેગું એક જ ટિકિટ મળશે. ઓકે, તો અત્યારે જે એક્ઝામ્પલ ગણવાનું આવશે એ પણ એવું જ આવશે. તો મુસાફરની સંખ્યા અને પ્રતિ મુસાફર ભાડું કેટલું થાય છે એ તમે કેલ્ક્યુલેટ કરી દો તો તમને કુલ ભાડું છે એ મળી જશે. સિમ્પલ છે. આઈ હોપ સો તમને ખ્યાલ આવ્યો હશે. તો આ જે નિયમો છે આ નિયમો યાદ રાખજો.
આના બેઝ ઉપર જ બધી ગણતરી થશે. ક્લિયર છે? ચલો તો હવે શરૂઆત કરીએ છીએ. તો આપણે થોડી પ્રેક્ટિસ કરીએ કે ભાઈ તમને ખ્યાલ આવ્યો કે નહીં, આ થિયરીમાં ખ્યાલ આવ્યો કે નહીં એની થોડી પ્રેક્ટિસ કરીએ. એટલે કે તમને અહીંયા જુદી જુદી રકમો આપેલી છે, તમારે એટલું કહેવાનું છે કે તમારે કેટલી ટિકિટ લેવી પડશે. ઓકે, તમારે કેટલી ટિકિટ લેવી પડશે એ તમારે કહેવાનું છે. પહેલું જ એક્ઝામ્પલ જુઓ કે એક મુસાફર 5 સ્ટેજની મુસાફરી કરે છે, એની સાથે 5 વર્ષથી નાના 3 બાળકો છે. એક બાળક 8 વર્ષનું છે તથા એક બાળક 10 વર્ષનું છે. તો એને કેટલી ટિકિટ લેવી પડશે? ચલો કહો, કેટલી ટિકિટ લેવી પડશે? હવે જો એક મુસાફર છે, ઓકે, એક મુસાફર એટલે કે એની તો એક આખી ટિકિટ થઈ જશે. એક મુસાફર છે, હવે એ 5 સ્ટેજની મુસાફરી કરે છે, એનાથી કંઈ લેવા દેવા નથી. હવે એની સાથે 5 વર્ષથી નાના 3 બાળકો છે. 5 વર્ષથી નાના બાળકો હોય તો એની કોઈ ટિકિટ હોય નહીં. એટલે કે આ 5 વર્ષથી જે નાના બાળકો છે એની કોઈ ટિકિટ લેવાની જરૂર નથી. એના પછી એક બાળક 8 વર્ષનું છે, તો 5 વર્ષ અથવા 5 થી લઈને 12 વર્ષનું કોઈ બાળક હોય તો એની કેટલી ટિકિટ થશે? તો અડધી ટિકિટ થશે. તો આની અડધી ટિકિટ થશે. તથા એક બાળક 10 વર્ષનું છે, 10 વર્ષનું છે તો પણ એની કેટલી ટિકિટ થશે? તો અડધી ટિકિટ થશે. તો ટોટલ ટિકિટ કેટલી થઈ? તો એક ટિકિટ, આ અડધી અને આ અડધી, તો અડધી અડધી આખી ગણી લો એટલે કે 1 અને આ 1 એટલે કે 2. ટોટલ કેટલી ટિકિટ લેવાની થશે? તો એને 2 ટિકિટ લેવાની થશે, 2 આખી ટિકિટ લેવાની થશે. ખ્યાલ આવ્યો? આ એક મુસાફર એટલે એની તો આખી જ, જો એની ઉંમર લખેલી નથી, જો ઉંમર ના લખી હોય તો એની આખી ટિકિટ ગણી લેવાની. ઉંમર લખેલી ના હોય તો એની આખી ટિકિટ ગણી લેવાની. તો આની એક ટિકિટ, 8 વર્ષનું છે તો એની અડધી ટિકિટ, 10 વર્ષનું છે તો એની પણ અડધી ટિકિટ. તો અડધી અને અડધી 1 ગણી લો અને આ 1 એટલે કે ટોટલ 2 ટિકિટ લેવાની થાય છે. બીજો ક્વેશ્ચન જુઓ, 2 પુખ્ત વયના મુસાફરો, એની સાથે એક 9 વર્ષનું બાળક છે અને એક 16 વર્ષનું બાળક મુસાફરી કરે છે. તો એને કેટલી ટિકિટ લેવી પડશે? તો અહીંયા 2 પુખ્ત વયના મુસાફરો, તો આ 2 ટિકિટ તો થઈ ગઈ. ઓકે, 2 પુખ્ત વયના મુસાફરો લખ્યા છે તો 2 ટિકિટ થઈ ગઈ. હવે એક 9 વર્ષનું બાળક છે, તો 9 વર્ષ છે જે 5 થી 12 ની વચ્ચે આવે છે તો એની અડધી ટિકિટ થશે. એક 16 વર્ષનું બાળક છે, હવે 16 વર્ષ એને તો આખી ટિકિટ લેવી પડશે. 12 વર્ષ સુધી જ અડધી ટિકિટ હોય. 12 વર્ષથી મોટા વયનું કોઈ પણ બાળક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો એને આખી ટિકિટ લેવી પડશે. તો એક 16 વર્ષનું છે તો એને તો આખી ટિકિટ જ લેવી પડશે. તો ટોટલ ટિકિટ તમે જુઓ કે કેટલી થઈ? તો 2, 1, 3 અને અડધી એટલે કે 3.5 ટિકિટ એને લેવી પડશે. તો 3.5 ઇઝ ધ રાઈટ આન્સર. ચલો આગળ વધીએ. એક મુસાફર 4 સ્ટેજની મુસાફરી કરે છે, તેની સાથે 5 વર્ષથી નાના 4 બાળકો, એક બાળક 6 વર્ષનું છે તો એને કેટલી ટિકિટ લેવી પડશે? તો એક મુસાફર છે તો એક મુસાફર એટલે કે એક ટિકિટ થઈ ગઈ. 5 વર્ષથી નાના 4 બાળકો હોય, ભલે 5 વર્ષથી નાના ગમે એટલા બાળકો હોય એને કોઈ ટિકિટ લેવાની જરૂર નથી. 5 વર્ષથી નાના આવા શબ્દનો યુઝ કર્યો છે. જો 5 વર્ષથી નાના, 5 વર્ષ ના લખે હોય તો પછી અડધી ટિકિટ લેવી પડશે. ઓકે, તો 5 વર્ષથી નાના લખ્યું છે તો કોઈ ટિકિટ આવશે નહીં. એક બાળક 6 વર્ષનું છે, 6 વર્ષનું છે તો એની અડધી ટિકિટ આવશે. તો મને કહો કે કેટલી ટિકિટ એને લેવી પડશે? તો 1 અને અડધી એટલે કે 1.5 ટિકિટ એને લેવી પડશે. ઓકે, 1.5 ટિકિટ એને લેવી પડશે. આગળ વધીએ. 3 પુખ્ત વયના મુસાફરો છે તો 3 ટિકિટ તો અહીંયા જ થઈ ગઈ. એક 4 વર્ષનું બાળક છે, 4 વર્ષના બાળકની કોઈ ટિકિટ હોય નહીં તો એને કેટલી ટિકિટ લેવી પડશે? તો યસ, 3 જ ટિકિટ એને લેવી પડશે. ઓકે, 4 વર્ષનું બાળક છે તો 4 વર્ષના બાળકની કોઈ ટિકિટ હોય નહીં. તો 3 ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ. 5મા નંબરનો જુઓ. એક પુખ્ત વયનો મુસાફર છે તો એક અહીંયા આવી ગયો, તેની સાથે 6 વર્ષનું બાળક છે એટલે કે એની અડધી ટિકિટ થશે. 8 વર્ષનું બાળક છે એની પણ અડધી ટિકિટ થશે. અને 15 વર્ષનું બાળક છે, જો 15 વર્ષનું બાળક છે તો એની ટિકિટ કેટલી? આખી ટિકિટ લેવી પડશે. 12 વર્ષથી ઉપરનાની આખી ટિકિટ હોય. તો 15 વર્ષના એમ 3 બાળકો મુસાફરી કરે છે તો ટોટલ કેટલી ટિકિટ લેવી પડશે? તો 1 અને 1 2, અડધી અને અડધી 1 એટલે કે ટોટલ 3 ટિકિટ થઈ. ઓકે, તો 3 ઇઝ ધ રાઈટ આન્સર. 3 ટિકિટ એમને લેવી પડશે. ઓકે, એક પુખ્ત વયનો તો એક ટિકિટ તો આર થઈ ગઈ. 6 અને 8 વર્ષનું છે, આ બંનેની અડધી અડધી એટલે કે એક ટિકિટ ગણી લો, અડધી અડધી આખી. અને એક 15 વર્ષનું છે એની આખી. તો 3 ઇઝ ધ રાઈટ આન્સર. 6થા નંબરનો જુઓ. 2 પુખ્ત વયના મુસાફરો છે તો 2 ટિકિટ તો અહીંયા થઈ ગઈ. એક 3 વર્ષનું છે તો 3 વર્ષની કોઈ ટિકિટ લેવાની જરૂર નથી. હવે જો 5 વર્ષનું છે, એનું 5 વર્ષનું છે તો આવું શબ્દ યુઝ કર્યો ને 5 વર્ષનું, તો એનું અડધી ટિકિટ થાય. કેટલી થાય સાહેબ? અડધી ટિકિટ લેવી પડે.
એવો શબ્દનો યુઝ કર્યો હોય 5 વર્ષથી નાનું છે, આવો ક્લિયર શબ્દનો યુઝ કર્યો હોય 5 વર્ષથી નાનું, તો જ એની ટિકિટ લેવાની નહીં. જો આવું ક્લિયર લખેલું હોય કે એ 5 વર્ષનું છે તો 5 વર્ષની અડધી ટિકિટ એને લઈ લેવાની. અને 7 વર્ષનું છે તો 7 વર્ષની ટિકિટ પણ કેટલી થશે? અડધી થશે. એમ 3 બાળકો મુસાફરી કરે છે તો ટોટલ કેટલી ટિકિટ લેવી પડશે? તો 2 અને 1, એટલે કે 3 ટિકિટ ટૂંકમાં લેવી પડશે. ઓકે, અડધી અડધી આખી અને આ 2, તો 3 ટિકિટ લેવી પડશે. આગળ વાત કરીએ 4 પુખ્ત વયના મુસાફરો સાથે. 4 પુખ્ત વયના મુસાફરો એટલે 4 ટિકિટ તો અહીંયા જ થઈ ગઈ. 10 વર્ષનું એક બાળક છે, 10 વર્ષનું બાળક છે તો અડધી ટિકિટ, અને 2 વર્ષનું એક બાળક છે તો 2 વર્ષના બાળકની તો કોઈ ટિકિટ લેવાની જરૂર નથી. તો ટોટલ 4 અને એક અડધી એટલે કે 4.5 ટિકિટ એમને લેવી પડશે. 8મું જુઓ, એક પુખ્ત વયનો મુસાફર એટલે એક ટિકિટ થઈ ગઈ. તેની સાથે 12 વર્ષનું, જો 12 વર્ષનું હોય તો પણ કેટલી લેવાની? અડધી ટિકિટ જ લેવાની. 12 વર્ષથી વધુ ઉંમર હોય તો જ એની આખી ટિકિટ થશે. 12 વર્ષ અથવા 12 વર્ષ સુધી, એને 5 થી લઈને 12 વર્ષ સુધી અથવા તો 12 વર્ષનું હોય તો એની અડધી ટિકિટ જ થશે. 13 વર્ષનું છે તો એની આખી ટિકિટ થઈ જશે, અને 18 વર્ષનું છે તો 18 વર્ષનું છે તો પણ એની આખી ટિકિટ થઈ જશે. એમ 3 બાળકો અથવા તો વ્યક્તિઓ મુસાફરી કરે છે તો કેટલી ટિકિટ લેવી પડશે? તો 1, 2, 3 અને અડધી એટલે કે 3.5 ટિકિટ લેવી પડશે. આગળ વાત કરીએ 2 પુખ્ત વયના મુસાફરો સાથે 5 વર્ષનું લખ્યું હોય તો યાદ રાખજો અડધી ટિકિટ આવવાની. બીજું 5 વર્ષનું તો બીજી અડધી ટિકિટ, અને 1 વર્ષનું એટલે કોઈ ટિકિટ નહીં. એમ 3 મુસાફરો મુસાફરી કરે છે તો કેટલી ટિકિટ લેવી પડશે? તો આ 2 છે. ઓકે, એની સાથે 5 વર્ષનું, 5 વર્ષનું અને 1 વર્ષનું, તો 5 વર્ષનું 5 વર્ષનું અડધી અડધી આખી થઈ જશે, અને 2 આ રહી એટલે કે ટોટલ 3 ટિકિટ એમને લેવી પડશે. કેટલી? 3 ટિકિટ લેવી પડશે. આગળ વાત કરીએ 3 પુખ્ત વયના મુસાફરો, તો અહીંયા 3 આવી જશે. એની સાથે 100 વર્ષનું છે તો 6 વર્ષનું હોય તો એની કેટલી ટિકિટ થશે? અડધી ટિકિટ થશે. 9 વર્ષનું છે તો એની પણ અડધી ટિકિટ થશે. 11 વર્ષનું છે તો એની પણ અડધી ટિકિટ થશે. ઓકે, અને 4 વર્ષનું છે તો 4 વર્ષની કોઈ ટિકિટ લેવાની જરૂર નથી. તો કેટલી ટોટલ ટિકિટ થશે? તો 3, 4 અને અડધી એટલે કે 4.5 ટિકિટ લેવી પડશે એમને. ઓકે, તો આઈ હોપ સો આની પ્રેક્ટિસ ઇનફ છે. આઈ થિંક 10 એક્ઝામ્પલની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ કેટલા મુસાફરોની એજ પ્રમાણે કેટલી ટિકિટ લેવી પડે. આઈ હોપ સો 10 એક્ઝામ્પલની અંદર તમને ટોટલી આની પ્રેક્ટિસ તમારી થઈ ગઈ હશે. ઓકે, ચલો હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, અત્યાર સુધી ખાલી એ જોતા હતા કે ભાઈ કોને કેટલી ટિકિટ લેવી પડે. ઓકે, મુસાફરી કરે છે આટલા વ્યક્તિઓ, એમાં આ બધાની એજ આટલી છે તો કેટલી ટિકિટ લેવી પડે એની પ્રેક્ટિસ કરી. હવે એકચ્યુઅલી દાખલા છે એ સ્ટાર્ટ થાય છે. લોકલ બસમાં એક સ્ટેજનું ભાડું 5 રૂપિયા હોય તો 4 સ્ટેજનું ભાડું કેટલું હોય? સિમ્પલ છે, જો ત્રિરાશિ મૂકવાની છે. શું કીધું છે કે એક સ્ટેજનું ભાડું કેટલું આપેલું છે તમને? 5 રૂપિયા આપેલું છે. 5 રૂપિયા આપેલું છે તો તમને કીધું છે કે ભાઈ 4 સ્ટેજનું ભાડું કેટલું? તો સિમ્પલ છે, સિમ્પલ ગુણાકાર છે. ઓકે, તો 5 ચોક શું થઈ જશે? 20. તો 5 ચોક 20 રૂપિયા તમારું ભાડું થઈ જશે. તો બી ઇઝ ધ રાઈટ આન્સર. 12મા નંબરનો ક્વેશ્ચન જુઓ. લોકલ બસમાં 2 સ્ટેજનું ભાડું 12 રૂપિયા હોય તો 5 મુસાફરોનું કુલ ભાડું કેટલું થાય? હવે જુઓ, તમને કીધું છે કે 2 સ્ટેજનું ભાડું 12 રૂપિયા. આને તમારે શું સમજવાનું કે આ જેટલા પણ મુસાફરો છે, કેટલા? 5 મુસાફરો છે. આ 5 મુસાફરોમાં એક મુસાફરનું 2 સ્ટેજનું ભાડું 12 રૂપિયા, આવું તમારે સમજવાનું. ઓકે, જ્યારે પણ આવો એક્ઝામ્પલ આપેલો હોય તમને જો 2 સ્ટેજનું ભાડું, 5 સ્ટેજનું ભાડું, 10 સ્ટેજનું ભાડું આવો શબ્દનો યુઝ કરેલો હોય તો આગળ જે મુસાફરો આપેલા હશે ને એ એટલા સ્ટેજ જ મુસાફરી કરે છે એવું અહીંયા કહેવા માંગે છે. આગળ આપણે આના પછીનો જે મેથડ આવશે ને એમાં કેવા જોઈશું ખબર છે? તમને એક સ્ટેજનું જ ભાડું આપ્યું હશે. એક સ્ટેજનું ભાડું સમજી લો કે 10 રૂપિયા છે. 10 રૂપિયા છે. 5 મુસાફરો છે, 5 મુસાફરો છે અને માની લો કે એ 10 સ્ટેજ મુસાફરી કરે છે. તો આની અંદર સૌથી પહેલા તો તમારે જે એક સ્ટેજનું ભાડું આપેલું છે અને આ 5 વ્યક્તિઓ 10 સ્ટેજની મુસાફરી કરે છે તો તમારે 10 સ્ટેજ છે એનું ભાડું કાઢવાનું, અને એ ભાડા સાથે 5 × 5 કરીશું કારણ કે 5 મુસાફરો છે. સમજો છો? એ હજુ આના પછીનું જે આવશે ને મેથડ એની અંદર જોઈશું. આની અંદર આ જે મુસાફરો છે એ જેટલી મુસાફરી કરે છે ને એટલું જ ભાડું તમને ડાયરેક્ટ આપેલું છે. જો કે 2 સ્ટેજનું ભાડું 12 રૂપિયા છે એટલે કે આ 5 મુસાફરો છે ને એ 2 સ્ટેજ છે એ મુસાફરી કરે છે અને એનું ભાડું છે એ 12 રૂપિયા છે. તો
તો આ 5 મુસાફરોનું ભાડું નથી, આ એક મુસાફરનું ભાડું છે. તો ગુણ્યા તમે 5 કરો તો 5 મુસાફરોનું ભાડું તમને મળી જાય. ઓકે, તો જ્યારે પણ આવું આપ્યું હોય કે 2 સ્ટેજનું ભાડું 12 રૂપિયા, તો આ એક મુસાફરનું આપેલું છે, એક મુસાફરનું આપેલું છે. તો સિમ્પલ વસ્તુ, તમે 5 મુસાફરો છો તો કેટલું તમારું ભાડું થશે? તો જો આ 2 સ્ટેજનું ભાડું, 2 સ્ટેજ શરૂઆત છે એટલે આખું લખું છું, પછી આપણે ડાયરેક્ટ ધનાધન ઉડાડીશું. ઓકે, તો 2 સ્ટેજનું તમને ભાડું આપેલું છે, કેટલું આપેલું છે? 12 રૂપિયા છે. અને 5 મુસાફરો છે, તો 5 મુસાફરોનું ભાડું કેટલું થાય? તો 5 ગુણ્યા 12. ઓકે, ના આવડે તો ખૂણામાં જઈને આ રીતના કરી દેવાનું, આ રીતના. ઓકે, તો 5 દુ 10, 10 ની પડી 0, વધી પડી 1, 5 એકા 5 અને 1 6, તો 60 રૂપિયા આવે. ઓકે, 12 પંચા 60 યાદ ના આવે કોઈને તો ડાયરેક્ટ તમે આ રીતના કરી શકો છો, એટલે કે ગુણાકાર કરી શકો છો. હું સમજુ છું કે ભાઈ તમે 12મા ધોરણના હો, ગણિતની એટલી બધી પ્રેક્ટિસ ના હોય, તમે કોઈ એવા ફિલ્ડથી બિલોંગ કરતા હોય જેમાં ગણિતની એટલી બધી પ્રેક્ટિસ ના કરી હોય, અથવા તો તમે બીજી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી ના કરતા હોય, મેથ્સ રિઝનિંગ એટલું બધું સારું ના આવડતું હોય, તો આમાં કોઈ શરમાવાની જરૂર નથી. ઓકે, 12 ગુણ્યા 5, 12નો ઘડિયો ના આવડતો હોય તો આ રીતના 12 ગુણ્યા 5 તમે ઇઝીલી કરી શકો છો. ઓકે, તો 60 રૂપિયા ઇઝ ધ રાઈટ આન્સર. ચલો વધીએ આગળ. એક મુસાફર 4 સ્ટેજની, એક મુસાફર છે એ 4 સ્ટેજની મુસાફરી કરે છે. સાહેબ, એક સ્ટેજનું ભાડું કેટલું છે? 15 રૂપિયા છે. ઓકે, કેટલું છે? 15 રૂપિયા છે. તો કંડક્ટરને કેટલું ભાડું વસૂલવું જોઈએ? કેટલું ભાડું વસૂલવું જોઈએ? હવે જુઓ, તમને શું કીધું છે કે એક મુસાફરનું 4 સ્ટેજ, કેટલા? 4 સ્ટેજ મુસાફરી કરે છે, અને તમને એક સ્ટેજનું ભાડું તમને 15 રૂપિયા આપી દીધું છે. હવે એક સ્ટેજનું 15 હોય તો 4 સ્ટેજનું સિમ્પલ કેટલું હોય? ઓકે, તો ના આવડે તો ફરીથી. ઓકે, 15 ચોક 60. ઓકે, તો 5 ચોક 20 ની 0, વધી પડી 2, 4 એકા 4, 5 6, તો 15 ચોક 60 ખબર ના હોય તો આ પણ તમે કરી શકો છો. તો 60 રૂપિયા ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, તો હું ડાયરેક્ટ કરું છું. આઈ હોપ સો ખ્યાલ આવતો હશે કે ભાઈ એક મુસાફર 4 સ્ટેજની મુસાફરી કરે છે, એક સ્ટેજનું ભાડું 15 રૂપિયા છે, તો 4 સ્ટેજનું ભાડું કેટલું થાય? તો 15 ચોક 60 રૂપિયા થાય. સિમ્પલ. આગળ વધીએ. લોકલ બસમાં 2 સ્ટેજનું ભાડું 10 રૂપિયા છે. ઓકે, 2 સ્ટેજનું ભાડું તમને 10 રૂપિયા આપેલું છે, તો 3 મુસાફરોનું ભાડું કેટલું? તો આ એક મુસાફરનું આપેલું છે, એક મુસાફર. ઓકે, 2 સ્ટેજનું ભાડું 10 રૂપિયા છે, તો આ 3 મુસાફર છે ને 2 સ્ટેજ જ મુસાફરી કરે છે. તમને જે રીતના ભાડું આપ્યું છે અને આમાં ચોખવટ નથી કરી, તો સમજી લેવાનું કે તમને જેટલા સ્ટેજનું ભાડું આપ્યું હોય એટલા સ્ટેજ જ આ મુસાફરો છે એ મુસાફરી કરે છે. તો 3 મુસાફરોનું ભાડું કેટલું થાય? તો સિમ્પલ છે, તમારે ગુણાકાર કરી દેવાનો. 3 મુસાફરો છે અને 2 સ્ટેજનું ભાડું 10 રૂપિયા છે, તો 3 ગુણ્યા 10 એટલે કે 30 રૂપિયા થાય. કેટલા થાય? 30 રૂપિયા ઇઝ ધ રાઈટ આન્સર. આપણે પહેલો જે મેથડ જોઈએ ને એની અંદર આપણે કિલોમીટર અને આપણે સ્ટેજની અંદર રમતા હતા. હવે અત્યારે શું કરીએ છીએ? ભાડાની ગણતરી કરીએ છીએ. હું ધીમે ધીમે તમારું લેવલ અપ કરું છું. બાકી હું મને ઈચ્છા હોત તો હું બધા એકી સાથે મેથડો ચલાવત. ઓકે, એક પેલી મેથડ, એક પેલી મેથડ, પણ મારે એવું નથી કરવું. તમારો પાયો પહેલાં મજબૂત કરી લેવો છે. એક વખત તમારી 2 મેથડ, જે બેઝિક મેથડ છે એ તમારી મજબૂત થઈ જાય, એના મેક્સિમમ એક્ઝામ્પલ ગણાવી દઉં, એના પછી થોડા હાઈ લેવલ ઉપર તમને લઈ જાઉં. તો જે ત્રીજા નંબરની મેથડ આવશે એની અંદર 2 વસ્તુને તમારે સાથે લઈને ચાલવાની છે. પહેલાં સ્ટેજ દીઠ ભાડું તમારે ગણવાનું છે કે ભાઈ કેટલા સ્ટેજની ગણતરી કરે છે, અને એના પછી એકચ્યુઅલી મુસાફરો અનુસાર એ ભાડાની કેલ્ક્યુલેશન કરવાની છે. તો આના પછી જે ત્રીજા નંબરની મેથડ આવશે એ તમને ડબલ, મતલબ કે 2 વખત ગણતરી, મતલબ કે 2 ગણતરી આવશે. આ જે સિંગલ ગણતરી છે ને એવી તમને 2 ગણતરી આવશે. એના પછી જે ચોથી મેથડ છે એમાં લગેજ ઇન્ટ્રોડ્યુસ કરીશું. ઓકે, જે માલ સામાન છે એને હું ઇન્ટ્રોડ્યુસ કરીશ કે ભાઈ માલ સામાન છે એનું ભાડું કઈ રીતના કેલ્ક્યુલેટ થાય છે. અને બીજી વસ્તુ કે ભાઈ દરરોજ 5 વાગે આવશે, સળંગ આવશે. હું તમને હવે બ્રેક નહીં આપું. ઓકે, હવે જે આ જે ગાણિતિક પ્રશ્નો છે હવે આપણે સળંગ પૂરું કરવાનું છે, વચ્ચે તમને બ્રેક નહીં મળે. રોજ 5 વાગે તમારે જોડાઈ જવાનું. રોજ 5 વાગે આપણી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જવાનું. હું શોર્ટ વિડીયો મૂકીને હવે એનાઉન્સ નહીં કરું કે ભાઈ તમે 5 વાગે જોડાઈ જાઓ, નવો વિડીયો આવવાનો છે. તમારે ઓટોમેટિક 5 વાગે જોડાઈ જવાનું, જ્યાં સુધી આપણે આ ગાણિતિક એક્ઝામ્પલ પતે ને ત્યાં સુધી. ઓકે, 5 લેક્ચર થાય કે કદાચ 6 લેક્ચર થાય, જેટલા પણ લેક્ચર થાય. ચલો, તો આન્સર શું આવી જશે? તો 10 ગુણ્યા 3 એટલે કે 30 રૂપિયા તમારો આન્સર આવી જશે. આગળ વધીએ છીએ 15મા નંબરનો. લોકલ બસમાં 3 સ્ટેજનું ભાડું તમને 21 આપ્યું હોય, 3 સ્ટેજનું ભાડું તમને 21 આપ્યું છે, તો 2 મુસાફરોનું ભાડું કેટલું થાય? સિમ્પલ, 3 સ્ટેજનું ભાડું તમને 21 આપેલું છે, તો સાહેબ 2 મુસાફરોનું ભાડું કેટલું થાય? તો 21 ગુણ્યા તમારે શું કરવાના? 2 કરવાના. તો 21 દુ શું થાય? 42. ના ખબર પડે તો ખૂણામાં જઈને આ રીતના કરી દેવાનું. ઓકે, તો 2 એકા 2 અને 2 દુ 4. ઓકે, તો આવું કરી શકો છો. તો 42 ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ 16મા નંબરનો ક્વેશ્ચન જુઓ.
લોકલ બસમાં અઢી ઓકે 2.5 સ્ટેજનું ભાડું 6 હોય તો 3 મુસાફરોનું કુલ કેટલું ભાડું થાય? જો આનો મતલબ શું થાય, જો સિમ્પલ કહું છું, હજુ પણ કહું છું, ધ્યાનથી સમજજો કે તમને અઢી સ્ટેજનું ભાડું 6 રૂપિયા આપી દીધું છે અને 3 મુસાફરોનું ભાડું કેટલું થાય એવું પૂછ્યું છે, તો તમારે સમજી જ લેવાનું, બાય ડિફોલ્ટ સમજી લેવાનું કે આ 3 મુસાફરો છે ને એ અઢી સ્ટેજ જ મુસાફરી કરે છે. ઓકે, તમને એક સ્ટેજનું ભાડું નથી આપ્યું. આ 3 મુસાફરો જેટલી મુસાફરી કરે છે એટલાનું ડાયરેક્ટ તમને ભાડું આપી દીધું છે. સિમ્પલ તમારે એટલું ખબર પડવી જોઈએ કે આ એક મુસાફરનું છે. એક મુસાફર અઢી સ્ટેજ ઓકે મુસાફરી કરે તો એનું ભાડું 6 રૂપિયા છે. તો 3 મુસાફર અઢી સ્ટેજ મુસાફરી કરે તો એનું ભાડું કેટલું? સિમ્પલ. ઓકે, તો તમારે શું કરવાનું, આ સ્ટેજને હાલ કઈ લેવા દેવા છે જ નહીં, હાલ કઈ લેવા દેવા નથી, કારણ કે બધા મુસાફરો અઢી સ્ટેજની જ મુસાફરી કરે છે. તો તમારે સિમ્પલ જે ભાડું છે એને જે સંખ્યા છે મુસાફરની એની સાથે અત્યારે હાલ તો કેલ્ક્યુલેટ કરવાનું જ આવે છે. આગળ જે નેક્સ્ટ પ્રકાર આવશે એની અંદર હું તમને કહીશ કે ભાઈ તમને એક સ્ટેજનું જ ભાડું આપ્યું છે અને આ મુસાફર તો હારો 3 ને 4 સ્ટેજ મુસાફરી કરે છે. તો તમારે પહેલા તો સ્ટેજનું ભાડું કાઢો, એ જેટલી મુસાફરી કરે છે એ સ્ટેજનું ભાડું કાઢો અને એના પછી મુસાફરો જેટલા છે એના જોડે કેલ્ક્યુલેટ તમે કરો. એ નેક્સ્ટ મેથડમાં આવશે. ઓકે, તો 6 છે ઓકે અને 3 મુસાફર છે તો 6 ગુણ્યા 3 તમારે કરવાનો. તો 6 તારીખ શું થાય? 18 થાય. શું થાય? 18. 6 નો ગણ્યો તો આઈ હોપ સો આવડતો હશે. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24. ઓકે, તો 18 ઇઝ ધ રાઈટ આન્સર. તો બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, હવે તો હું બોલું છું, હવે તમને નહીં યાદ હોય તો હું વારે ઘડીએ રિપીટ કરું છું તો તમને આવડતો હશે. ચલો 17મા નંબરનો જુઓ. લોકલ બસમાં 1.5 સ્ટેજનું ભાડું 9 છે તો 4 મુસાફરોનું કુલ ભાડું તે બસમાં કેટલું થાય? તો તમને 1.5 સ્ટેજનું ભાડું 9 આપ્યું છે અને 4 મુસાફરો એ 1.5 સ્ટેજની જ મુસાફરી કરે છે. તો સિમ્પલ તમારે શું કરવાનું? 4 ગુણ્યા તમારે 9 જ કરવાનું. તો 9 ચોક કેટલા થાય? તો 9 ચોક 36 થાય કે 32 થાય? ઓકે, કન્ફ્યુઝ થતા નહીં. ઓકે, 9 ચોક 36 થાય કે 32 થાય? તો 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36. ઓકે, તો 36 ઇઝ ધ આન્સર આવશે. ઓકે, તો ઘણા બધા લોકોને હજુ 9 નો ગળ્યો ને બધું કાચું હશે તો કરી લેજો યાર. ઓકે, જો હું તમને કહું છું કે તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તો એટલીસ્ટ 20 સુધી તમને આવડવા જોઈએ. કેટલા? 20 સુધી તમને આવડવા જોઈએ. ઓકે, ચલો વધીએ આગળ વાત કરીએ. કયો હતો? ઓકે, 18મા નંબરનો. ચલો, 3 મુસાફરો કે જેમાં એક 8 વર્ષનું બાળક છે, 4 સ્ટેજની મુસાફરી કરે છે. જો આખી ટિકિટનું 4 સ્ટેજનું ભાડું 60 રૂપિયા હોય તો 3 મુસાફરોને ચૂકવવા પાત્ર થતું કુલ ભાડું કેટલું થાય? હવે ધ્યાનથી સમજો. શું કહે છે તમને કે 3 મુસાફરો છે, 3 મુસાફરો છે જેમાંથી એક 8 વર્ષનું બાળક છે. જેમાંથી એનો મતલબ શું થાય? આ 3માંથી એક 8 વર્ષનું બાળક છે. તો જો 8 વર્ષનું બાળક હોય તો એને અડધી ટિકિટ લેવાની થાય. કેટલી? અડધી ટિકિટ લેવાની થાય. તો 3માંથી એક 8 વર્ષનું છે એટલે કે 2 આખી ટિકિટ, 2 આખી ટિકિટ અને એક અડધી ટિકિટ. યસ કે નો? ઓકે, 2 આખી ટિકિટ અને એક અડધી ટિકિટ એટલે આને કહી શકાય કે એને 2.5 ટિકિટ લેવાની થાય. ઓકે, ટોટલ 2.5 ટિકિટ લેવાની થાય એવું હું કહી શકું. હવે તમને શું કીધું છે? જો આખી ટિકિટનું 4 સ્ટેજનું ભાડું તમને 60 આપેલું છે, 4 સ્ટેજનું એટલે કે આ 3 મુસાફરો એ 4 સ્ટેજની મુસાફરી કરે છે અને એમ કીધું છે કે એક ટિકિટનું ભાડું, એક આખી ટિકિટનું ભાડું તમને 60 રૂપિયા આપેલું છે. તો 3 મુસાફરોને ચૂકવવા પાત્ર રકમ કેટલી થાય? મતલબ કે ભાડું કેટલું થાય તમને એવું પૂછ્યું છે. તો સિમ્પલ આના ગુણ્યા તમે 60 કરી દો તો પણ તમારો આન્સર આવી જશે. આના ગુણ્યા તમે 60 કરી દો તો પણ આનો આન્સર આવી જશે. આના સિવાય તમને કહું તો એક બીજી રીત પણ તમને કહું. ચલો એક બીજી રીત પણ કહું. ઓકે, જેમ કે 2 આખી ટિકિટ છે અને એક ટિકિટનું ભાડું 60 છે તો 2 આખી ટિકિટ છે તો કેટલા થઈ જશે? આ રીતના તમે કરી શકો. અને એક અડધી ટિકિટ છે તો અડધી ટિકિટ છે તો અડધી ટિકિટ એટલે કે આ 60 રૂપિયા ભાડું છે તો અડધી ટિકિટનું ભાડું કેટલું થઈ જશે? 30 રૂપિયા થઈ જશે. તો આ રીતના પણ તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. તો 6 દુ 12 એટલે કે 120 અને પ્લસ આ 30. ઓકે, આ અડધી ટિકિટના 30. તો આ રીતના પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. 150 રૂપિયા ભાડું થાય. તો આન્સર એ ઇઝ ધ રાઈટ આન્સર. આવું ન કરવું હોય તો હમણાં મેં કીધું એમ કે 2 આખી ટિકિટ છે અને એક અડધી ટિકિટ છે તો 2 આખી અને એક અડધી તો આને શું કહેવાય? 2.5 ટિકિટ કહેવાય. 2.5 ટિકિટ કહેવાય. તો એ જ વસ્તુ તમે પણ અહીંયા પણ કરી શકો છો કે 2.5 ને સીધા તમે 60 વડે ગુણા કરી દો. ઓકે, 2.5
5 ગુણ્યા તમે 60 કરી દો તો આને આ રીતના લખી શકાય કે 25/10 ઓકે ગુણ્યા 60 આવું તમે લખી શકો ઓકે 2.5 છે તો નીચે 10 આ રીતના મૂકી શકો તો અહીંયા ભાગ ચલાવો તો આ ઉડી જાય 25 છંગ તો 25 છંગ ના ખબર પડે તો આ રીતના ખૂણામાં જઈને આ રીતના કરી દેવાનું 6 35 ની 0 વધી પડી 3 6 દુ 12 13 14 અને 15 તો 150 તો આ રીતના પણ તમારો આન્સર આવી જશે તમને જે રીત ફાવે આ જ ઈઝી પડે ઓકે જો કાપા કાપી ઓછું હોય તો આ રીત ઈઝી પડે કે ભાઈ 2 આખી ટિકિટ છે એક અડધી ટિકિટ છે તો 2 આખી ટિકિટ છે અને આખી ટિકિટનું ભાડું તમને આપેલું છે 60 તો 2 આખી છે તો કરી દો અને ભાડું છે 60 છે તો અડધી ટિકિટનું ભાડું કેટલું થાય 30 રૂપિયા થાય અડધું થાય ક્લિયર અને એના પછી સરવાળો કરી દો સિમ્પલ પરંતુ આ રીત ક્યારે મજા ના આવે જ્યારે અહીંયા બેકી સંખ્યા ના આપી હોય સમજી લો એકી સંખ્યા આપી હોય તો એકી સંખ્યા અહીંયા આપી હોય તો તમારે પછી પોઈન્ટમાં થઈ જાય ઓકે એનું ડિવાઈડ કરવું તમને થોડું મુશ્કેલ થઈ જાય જેમ કે 25 રૂપિયા આપી હોય ઓકે 25 રૂપિયા આપી હોય તો આ કેટલું થાય 12.5 થાય અડધી ઓકે તો આવું થાય અને બીજી વસ્તુ કે મેં હમણાં જ કીધું હતું કે ભાડું છે ને એ તમારે પોઈન્ટમાં રાખવાનું નથી જ્યારે પણ જવાબ તમારે પોઈન્ટની અંદર આવે રૂપિયા છે એ પોઈન્ટમાં આવે તો એના પછીનો જે પણ પૂર્ણાંક અંક હોય એ તમારો આન્સર આવી જશે આગળ એવા એક્ઝામ્પલ આવશે એટલે હું તમને એ વસ્તુ સમજાવીશ ઓકે 19મા નંબરનું તમે ક્વેશ્ચન જુઓ કે 4 મુસાફરો કે જેમાં એક 6 વર્ષનું બાળક છે 3 સ્ટેજની મુસાફરી કરે છે જો આખી ટિકિટ 3 સ્ટેજ દીઠ 50 હોય તો કુલ ભાડું કેટલું હવે જો 4 મુસાફરો છે અને એમાં એક 6 વર્ષનું બાળક છે કેટલું એક 6 વર્ષનું તો 4 મુસાફરો છે તો 4માંથી એક 6 વર્ષનું છે એટલે કે તમે કહી શકો 3 આખી ટિકિટ છે અને એક અડધી ટિકિટ છે ઓકે 3 આખી અને એક અડધી ટિકિટ છે તો ટોટલ ટિકિટ કેટલી લેવાની થશે એમને 3.5 ટિકિટ લેવાની થશે કેટલી થશે 3.5 ટિકિટ લેવાની થશે 3 સ્ટેજની મુસાફરી કરે છે બધા અને 3 સ્ટેજની એક આખી ટિકિટનું ભાડું કેટલું આપેલું છે તમને 50 રૂપિયા આપેલું છે કેટલું આપેલું છે 50 રૂપિયા આપેલું છે તો કુલ ભાડું કેટલું થાય તો 3.5 ગુણ્યા તમે 50 કરી દો તો પણ તમારો આન્સર આવી જશે એવું ન કરવું હોય તો સિમ્પલ છે કે 3 આખી ટિકિટ છે તો 3 આખી ટિકિટ છે તો 3 ગુણ્યા તમારે સિમ્પલ 50 કરી દો ઓકે અને એક અડધી ટિકિટ છે તો 50 નું અડધું કેટલું થાય 25 રૂપિયા તો પ્લસ 25 કરી દો આવું તમે કરી દો તો 5 તરી 15 એટલે કે 150 રૂપિયા પ્લસ ઉપર 25 રૂપિયા ઓકે તો આન્સર શું આવી જશે 175 રૂપિયા ઇઝ ધ રાઈટ આન્સર તો 175 ઇઝ ધ રાઈટ આન્સર બીજી મેથડ કરાવું છું આ વાળી મેથડ કરાવું તો આની અંદર પણ તમારો આન્સર આવી જશે તો અહીંયા શું થશે 35/10 ગુણ્યા તમારે 50 કરવાનું છે 0 0 ઉડી જાય તો 35 ગુણ્યા 5 કરો તો પણ તમારો જવાબ 175 આવી જશે ના ખબર પડે તો ખૂણામાં જઈને મેં કીધું એમ કે 35 ગુણ્યા તમારે 5 કરી દેવાનું પાયો 25 નો પાંચડો વધી પડી 2 5 તરી 15 16 અને 17 તો 175 એ રીતના પણ તમારો આન્સર આવી જશે ઓકે તો ડાયરેક્ટ જેટલી ટિકિટ લેવાની હોય અને ગુણ્યા ભાડું કરી દો તો પણ તમારો આન્સર આ રીતના આવી જશે બાકી 3 આખી ટિકિટનું અને એક અડધી ટિકિટનું આ રીતના કેલ્ક્યુલેશન કરવું હોય તો પણ તમે કરી શકો છો ઓકે તમને જે રીત ફાવે એક 6 વર્ષનું બાળક છે ટિકિટ કેટલી થઈ જશે જોડે જોડે લખવાનું અડધી ટિકિટ 2 સ્ત્રીઓ છે અને એક વૃદ્ધજન છે જો 2 સ્ત્રીઓ ઉંમર ના આપી હોય તો આખી ટિકિટ જ લઈ લેવાની તો 2 સ્ત્રીઓ એટલે 2 ટિકિટ અને એક વૃદ્ધજન એટલે એક ટિકિટ લોકલ બસમાં કુલ 36 કિલોમીટરની મુસાફરી કરે છે અને મુસાફરીનું ભાડું કેટલું છે 25 રૂપિયા તો આ ભાડું છે ને એક મુસાફરની આખી ટિકિટનું ભાડું આપેલું છે ભલે ચોખવટ ના કરી હોય સમજી લેવાનું કે આ જે ભાડું આપ્યું હોય ચોખવટ ના કરી હોય તો સમજી લેવાનું કે આખી ટિકિટનું ભાડું આપેલું છે તો કેટલી રકમ વસૂલવાની થાય કેટલી રકમ વસૂલવાની થાય તો જો અહીંયા 25 રૂપિયા છે એટલે કે ટૂંકમાં ટિકિટ કેટલી થઈ જો 2 3 અને 3.5 તો કેટલી ટિકિટ થઈ તો ટોટલ 3.5 ટિકિટ લેવાની થાય છે એના ગુણે ભાડું કેટલું છે 25 રૂપિયા તો આવું કરો તો પણ તમારો આન્સર આવી જશે આવું કરશો તો તમારો આન્સર તમને મળી જશે આવું ન કરવું હોય તો 3 ટિકિટ આખી છે ઓકે તો 3 ગુણ્યા 25 કરો પ્લસ એક અડધી ટિકિટ છે તો આનું તમે અડધું કરો ભાડાનું અડધું કરો તો કેટલું થાય 12.5 થાય ઓકે 12.5 થાય તો પ્લસ 12.5 હવે જો અહીંયા પોઈન્ટમાં જવાબ આવશે તો આપણે શું કરવાનું ધ્યાનથી સમજો 25 છે 25 ગુણ્યા 3 કરો તો 25 એકા 25 25 દુ 50 25 તરી 75 ના ખબર પડે તો ખૂણામાં ગુણાકાર કરી દેવાનો તો 75 ઓકે પ્લસ શું કરવાનું 12.5 ઓકે ના ફાવે તો આ રીતના કરી દેવાનું 75 પ્લસ 12.5
ઓકે, તો 0.5 એમના એમ જ રહેશે. અહીંયા કરો તો અહીંયા આવી જશે 7 અને અહીંયા આવી જશે 8. તો આનો આન્સર શું આવ્યો? 87.5. પણ મેં હમણાં જ વાત કરી હતી કે ક્યારે પણ ભાડું છે એ પોઈન્ટની અંદર વસૂલવામાં આવતું નથી. એના પછી જે આંકડો આવતો હોય એના પછી આંકડો કયો આવશે? 87 છે તો એના પછી 88 આવશે. તો બી ઇઝ ધ રાઇટ આન્સર. 88 રૂપિયા છે એ વસૂલવામાં આવશે. આ રીતના પણ કરી શકો છો. મેં હમણાં વાત કરી એમ 35 ભાગ્યા 10 ગુણ્યા 25. તો આ રીતના પણ તમે કરશો તો પણ તમારો આન્સર આવી જશે. આ રીતના કરશો તો પણ આન્સર તમારો 87.5 આવશે. અને 87.5, પરંતુ મેં કીધું એમ નિયમ એવો છે જીએસઆરટીસીનો કે પોઈન્ટની અંદર ભાડું વસૂલવામાં આવતું નથી. તો તમારો એક વધારે એના પછી જે પણ પૂર્ણાંક સંખ્યા આવતી હોય તો 87 પછી 88 આવે છે. તો 88 ઇઝ ધ રાઇટ આન્સર. ચલો 21મા નંબરનો ક્વેશ્ચન જુઓ. એક ટિકિટના 25 લેખે 125 રૂપિયા ભાડું છે એ વસૂલવામાં આવે છે. મુસાફરી લક્ઝરીમાં 5 સ્ટેજની હોય તો કુલ મુસાફરોની સંખ્યા, આની અંદર ઊંધું પૂછ્યું છે તમને, મુસાફરોની સંખ્યા પૂછી છે અને જેટલું ભાડું વસૂલવામાં આવે છે એ મુસાફરો પાસેથી એ તમને આપેલું છે. દેખાય છે કે એક ટિકિટના 25 રૂપિયા, એક ટિકિટના 25 રૂપિયા અને ટોટલ ભાડું કેટલું વસૂલ્યું? 125 રૂપિયા ભાડું વસૂલ્યું. તો આ એક આખી ટિકિટના 25 રૂપિયા છે અને કંડક્ટરે આ મુસાફરો પાસેથી ટોટલ 125 ભાડું વસૂલ્યું. તો મુસાફરોની સંખ્યા તમારે શોધવાની છે. તો સિમ્પલ તમારે 125 જે શું છે? ટોટલ ભાડું, કુલ ભાડું છે, કુલ ભાડું વસૂલ્યું. ઓકે, ભાગે તમારે શું કરી દેવાનું? 25, જે ટિકિટ એક ટિકિટનું ભાડું છે. ઓકે, જે એક ટિકિટનું ભાડું છે. તો આનાથી તમને શું મળશે? મુસાફરોની સંખ્યા મળી જશે. જેટલા પણ મુસાફરો હશે, જે બધા આખી ટિકિટ લઈને બેઠા હશે એની સંખ્યા તમને મળી જશે. ઓકે, તો 25નો ઘડિયો બોલો તો 25 5 125 થાય, બધાને ખબર જ છે. તો 5 ઇઝ ધ રાઇટ આન્સર. ના આવડે તો પછી ઢગલી કરો. ઓકે, ઉપર ને નીચે તે રીતના તમે કરી શકો. બાકી 25નો ઘડિયો તો ઓબ્વિયસલી આવડતો હોય. 25 એકા 25, 2 50, 75, 100, 125 આ તો આવડતો હોય. તો 25 5 125, તો 5 મુસાફર એ હશે. સિમ્પલ છે. ચલો 22મા નંબરનો ક્વેશ્ચન જુઓ. એક ટિકિટના ₹45 લેખે ₹315 ભાડું છે વસૂલવામાં આવે છે. મુસાફરી 6 સ્ટેજની અને બસ લક્ઝરી હોય તો કુલ મુસાફરોની સંખ્યા શોધો. હમણાં કર્યું એ જ વસ્તુ છે. કેટલું? ટૂંકમાં ₹315. ઓકે, કુલ ભાડું છે વસૂલવામાં આવે છે. ઓકે, ભાગે તમારે શું કરી દેવાનું? 45. 45 એ શું છે? તો એક ટિકિટનું ભાડું છે. ઓકે, એક ટિકિટનું ભાડું છે. ઓકે, હવે જો આની અંદર ગુણાકાર છે એ તમને ડાયરેક્ટ ના ફાવે તો સિમ્પલ વસ્તુ છે કે અહીંયા પાંચડો દેખાય છે, અહીંયા પણ પાંચડો દેખાય છે, તો 5 વડે ભાગ ચાલશે એટલું તો આપણને ખબર પડે. તો 9 5 45 આ રીતના ભાગ ચાલશે. અને ઉપર તમે ભાગ ચલાવો તો 5 6 30, એક નીચે ઉતરશે, 15 થયા, તો 5 તરી 15, તો આ રીતના છે. તો 9 છે, અહીંયા 63 છે, તો 9નો ઘડિયો બોલો એમાં 63 આવે તો એમાં આવે 63 આવે. પણ જો હજુ સુધી આપણને ખબર ના હોય, 9નો ઘડિયો આવડતો નથી, 63 ક્યાં આવે આપણને ખબર નથી, તો એટલું તો ખબર પડે કે 3 થી ભાગ ચાલશે, 3 થી ભાગ ચાલશે એટલું તો ખબર પડે ને. તો ચલો અહીંથી 3 થી ભાગ ચલાવીએ. ઓકે, જો 9નો ઘડિયો ના આવડતો હોય તો 3 થી ભાગ ચલાવીએ તો 3 દુ 6 અને 3 એકા 3 અને નીચે ભાગ ચલાવો તો અહીંયા 3. હજુ 3 થી ભાગ ચલાવો તો 3 એ 7, તો 7 તરી 21, તો આન્સર શું આવી જશે? 7 ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, તો 9 સિત્તા 63 થાય તમને ખબર ના હોય તો તમે આ રીતના ઢગલી કરતા કરતા તમને ટૂંકમાં જવાબ તો મળશે. ઓકે, જવાબ તો તમને મળશે. ઓકે, તો 7 ઇઝ ધ રાઇટ આન્સર. ચલો વધીએ આગળ વાત કરીએ. સ્ટેજ નંબર 8 પરથી 6 વર્ષના 2 બાળકો, એક પુરુષ બેસે છે અને સ્ટેજ નંબર 12 ઉપર ઉતરી જાય છે. તો એક ટિકિટના ₹15 હોય તો કુલ કેટલી રકમ વસૂલવાની થાય? એટલે કે ભાડું શોધવાનું તમને કીધું છે. તમને જુઓ કે 6 વર્ષના, સ્ટેજથી કંઈ લેવા દેવા છે જ નહીં હાલ. ઓકે, તો 6 વર્ષના 2 બાળકો છે, તો 6 વર્ષના 2 બાળકો એટલે એક બાળકનું અડધું, બીજા બાળકનું અડધું, તો 6 વર્ષના 2 બાળકો એટલે એક ટિકિટ થઈ. ઓકે, અડધી અડધી એક ટિકિટ થઈ. એક પુરુષ છે તો એક પુરુષની પણ એક આખી ટિકિટ હશે. ઓકે, અને સ્ટેજ નંબર 12 ઉપર બેસે છે. એક ટિકિટના એ કીધું છે કે એક ટિકિટના કેટલા છે? 15 રૂપિયા છે. તો એને કેટલી ટિકિટ લેવાની છે? એક અને એક 2 ટિકિટ લેવાની છે. એક ટિકિટના 15 હોય તો 2 ટિકિટના કેટલા હોય? 30 રૂપિયા હોય. સિમ્પલ. તો એ ઇઝ ધ રાઇટ આન્સર. 30 રૂપિયા ઇઝ ધ રાઇટ આન્સર. આગળ વધીએ છીએ. 24મા નંબરનો ક્વેશ્ચન જુઓ. એક બસમાં કુલ 60 મુસાફરો છે. કેટલા? 60 મુસાફરો છે.
બસ બ્રેકડાઉન થઈ ગઈ. બ્રેકડાઉનનો મતલબ શું કહેજો મને. ઓકે, મેં થિયરી ચલાવી છે. બ્રેકડાઉનનો મતલબ શું કે જો બસ બગડી જાય, ક્લચ પ્લેટ જતી રહી, કે ટાયર પંચર થઈ ગયું, ટાયર ફાટી ગયું, અથવા તો એક્સિલેટર ચોંટી ગયું, ઓકે, બ્રેક ફેલ થઈ ગઈ, કંઈ પણ એવું જેનાથી બસ બગડી છે અને 1 કલાકની અંદર એ ઠીક ના થાય અને 1 કલાકની અંદર જીએસઆરટીસી નિગમ દ્વારા બીજી બસની સુવિધા ન કરવામાં આવે તો એને બ્રેકડાઉન કહીશું. શું કહીશું? બ્રેકડાઉન. એની બે કન્ડિશન છે. ઓકે, જાતે થિયરી પણ સમજી લો કે બ્રેકડાઉનની બે કન્ડિશન. જો બસ બગડે છે તો 1 કલાકની અંદર જો કાં તો બસ રિપેર થઈ જવી જોઈએ જેથી મુસાફરો પોતાની મુસાફરી કન્ટિન્યુઅસ કરી શકે, અથવા તો બીજી બસની સુવિધા કરી આપવી પડશે કે ભાઈ બીજી બસ આવી જાય નજીકના ડેપોમાંથી અને પોતાની જર્ની છે કન્ટિન્યુઅસ કરે. આ બંનેમાંથી એક પણ વસ્તુ પોસિબલ નથી તો એને આપણે બ્રેકડાઉન કહીશું. અને જ્યારે બ્રેકડાઉન થાય તો કંડક્ટર છે એ મુસાફરોને જેટલી મુસાફરી બાકી છે એના પૈસા પાછા આપવા પડે. ઓકે, જેટલી બાકી છે એના પૂરેપૂરા નહીં હો, જેટલી મુસાફરી બાકી છે એના પૈસા પાછા આપવા પડે. તો ક્વેશ્ચન સમજો કે એક બસમાં 60 મુસાફરો છે, બસ બ્રેકડાઉન થઈ ગઈ અને અન્ય વ્યવસ્થા ન થઈ શકતા કંડક્ટરે અધૂરી મુસાફરીનું મુસાફર દીઠ ₹2.5 લેખે રિફંડ ચૂકવ્યું. એટલે કે પર મુસાફર ₹2.5 આપ્યું, પર મુસાફર ₹2.5 આપ્યું. તો કુલ કેટલી રકમ ચૂકવી હશે? હવે સિમ્પલ ક્વેશ્ચન છે. દરેક મુસાફરને ₹2.5 આપ્યા એને કંડક્ટરે, અને કેટલા મુસાફર હતા? 60 મુસાફર હતા. તો સિમ્પલ 60 ગુણ્યા 2.5 તમારે કરવાના છે. ઓકે, તો 60 ગુણ્યા 2.5 તમારે કરવાના છે. આ રીતના ખબર ના પડે તો આ રીતના તમે લખી શકો કે 25 નીચે પાસે નીચે 10 આવી જશે તો 0 0 ઉડી જાય. 25 છંગ જો તમને ખબર ના પડે કે 150 થાય, તમને ખબર ના પડે તો ખૂણામાં જઈને કરી દેવાનું કે ભાઈ 25 ગુણ્યા 6, 6 પંચા 30 ની શૂન વધી પડી 3, 6 દુ 12, 13, 14 અને 15 તો 150. ઓકે, તો 150 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, 150 રૂપિયા કંડક્ટરે રિફંડ કર્યા હશે ટોટલ. ઓકે, પર વ્યક્તિને ₹2.5 આપ્યા તો 60 વ્યક્તિઓ છે તો 60 ગુણ્યા 2.5 સિમ્પલ છે. ઓકે, તો 150 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, 150. ચલો આગળ વાત કરીએ. શહેરી સર્વિસની એક એસટી બસમાં 4 મુસાફરો 40 કિલોમીટરની મુસાફરી કરે છે. આટલી મુસાફરી માટે કુલ ₹200 વસૂલવામાં આવે છે. તો એક ટિકિટના કેટલા રૂપિયા? આની અંદર એક ટિકિટના પૈસા પૂછ્યા છે, તમને ટોટલ આપી દીધા છે. હવે સમજો, શહેરી સર્વિસની અંદર એક એસટી બસમાં કેટલા મુસાફરો છે? 4 મુસાફરો 40 કિલોમીટરની મુસાફરી કરે છે. આટલી મુસાફરીના કુલ ₹200 વસૂલ્યા. ઓકે, 4 મુસાફરો છે, 4 મુસાફરો છે અને આ 4 મુસાફરો પાસેથી કંડક્ટરે ₹200 લીધા. ₹200 લીધા તો સાહેબ એક મુસાફરના કેટલા? એ જ પૂછ્યું છે ને, એક ટિકિટના કેટલા? તો એક મુસાફરના કેટલા મને કહેજો. 200 ભાગ્યા 4 સિમ્પલ. ઓકે, તો શું કરવાનું છે? તો 200 ભાગ્યા તમારે 4 કરવાનું છે. તો આન્સર શું આવી જશે? 50 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, 4 પંચા 20 અને પાછળ મીંડું હતું એમના એમ. તો ₹50 એ એક ટિકિટનું ભાડું થયું. સિમ્પલ છે કે એક ટિકિટનું ભાડું ₹50 છે તો 4 મુસાફરોના ₹200 થાય. ઓકે, તો સિમ્પલ ગણતરી છે. ચલો આગળ વાત કરીએ. એસી લક્ઝરીમાં બસનું કિલોમીટર દીઠ ₹3 ભાડું હોય તો 42 કિલોમીટર મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવા પડે? કિલોમીટરનું ₹3 તો 42 કિલોમીટરનું કેટલું? સિમ્પલ છે, 1 કિલોમીટરનું તમને આપેલું છે કે ₹3 છે. ઓકે, તો 42 કિલોમીટરનું કેટલું થાય? સિમ્પલ ગુણાકાર છે તો ગુણાકાર કરી દો. 3 દુ 6 એટલે કે પાછળ તો 6 હશે અને 3 ચોક 12 તો ₹126 થાય. ઓકે, તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ₹126 થાય. ના આવડે તો આ રીતના સિમ્પલ તમે ડાયરેક્ટ આમ પણ ગુણાકાર તમે કરી શકો છો. ઓકે, ડાયરેક્ટ ફાવે તો 3 દુ 6 અને 3 ચોક 12 તો એ રીતના પણ તમે કરી શકો, તમને જે રીત ફાવે. ઓકે, તમને બહુ ગભરાવાનું નહીં કે ભાઈ બહુ મોટું. જો અત્યાર સુધી તમે જેટલા પણ પીવાયક્યુ મેં અત્યાર સુધી જોયા છે બહુ કોઈ હેવી ગણતરી નથી. આગળ હું તમને જે એક્ઝામ્પલ કરાવીશ ને એમ તો હું તમને હેવી ગણતરી કરાવીશ. આ તમને એવું લાગતું હશે કે આ બધું લલ્લુ પપ્પુ છે, આવા જ પૂછાય છે. તમે 5 પ્રકાર પૂરા થાય ને એટલે તમે જોજો, ખાલી ગણતરી છે. આગળ જેમ જેમ વધીશું એમ થોડી ગણતરી વધશે, બાકી છે સિમ્પલ. ગણતરી સિમ્પલ છે. જો કોન્સેપ્ટ ક્લિયર હોય તો ગણતરીમાં કશું નથી રાખ્યું, કશું જ નહીં. અને મેં પીવાયક્યુ જોયા છે, હું આગળ પીવાયક્યુ પણ કરાવું છું. કોઈ હાર્ડ નથી, કોઈ ગણતરી એમાં હાર્ડ છે જ નહીં. બધી ઇઝી ગણતરી પૂછાય છે.
એમને પણ ખબર છે કે ભાઈ જે કંડક્ટર લેવાના છે, મારે બેંકની એક્ઝામ હું નથી લેતો, ઓકે, કંડક્ટરના વિદ્યાર્થીઓ લેવાના છે મારે, તો કંડક્ટરમાં કઈ રીતના સિમ્પલ ગણતરી હોય એ એમને ખબર હશે, ઓકે. તો એવા જ ક્વેશ્ચનો પૂછાય છે અને એવા જ પૂછાશે સિમ્પલ ગણતરીવાળા. તો બહુ હેવી એવું કેલ્ક્યુલેશન કરીને બહુ હેવી તમારે કંઈ કરવાની જરૂર નથી. હું અહીંયા મેક્સિમમ એક્ઝામ્પલ ગણાવીશ, તમને પ્રેક્ટિસ માટે બીજા એક્ઝામ્પલ આપીશ, બીજા એમસીક્યુની અંદર આપીશ. તો દર જેટલા હું આની ગાણિતિક પ્રશ્નોના જેટલા આવશે ને પાર્ટ, એટલા હું તમને બીજા 100 પ્રેક્ટિસ માટે આપીશ. અહીંયા તો કરાવીશ, એના સિવાય બીજા 100 પ્રેક્ટિસ માટે તમને આપીશ, 50 એમસીક્યુની અંદર, 50 ટેસ્ટની અંદર. તો તમારી ફૂલ તૈયારી થઈ જશે, ઓકે. ચલો વધીએ હવે આગળ વાત કરીએ. વોલ્વો બસમાં 120 કિલોમીટરની મુસાફરી કરતા મુસાફર પાસેથી કંડક્ટરે 465 રૂપિયા વસૂલ્યા. મુસાફરે 500 રૂપિયાની નોટ આપી તો કંડક્ટરને કેટલી રકમ પાછી આપવાની હોય? સાહેબ આના માટે જ એક્ઝામ્પલ મૂકેલા છે, ઓકે, કે ભાઈ કંડક્ટર તમે બની ગયા છો, ઓકે, અને કોઈક એક નિશ્ચિત ભાડું છે નક્કી થયેલું છે, અને સમજી લો કે 5 કે 6 મુસાફરો બેઠા એક ફેમિલીના, અને 6 ટિકિટ તમારે આપવાની છે, અને 6 ટિકિટના સમજી લો કે મેં અહીં વાત કરી એમ કે 465 રૂપિયા થાય છે. સામેવાળા વ્યક્તિ એટલે કે મુસાફરે તમને 500 રૂપિયાની નોટ આપી તો તમારે કેટલા રૂપિયા પાછા આપવાના? જીએસઆરટીસીનો મેન ઉદ્દેશ્ય આ જ છે, ઓકે, કે ભાઈ આ જે કંડક્ટર હું લઉં છું એને એટલી ગણતરી આવડવી જોઈએ, એટલી બાદબાકી આવડવી જોઈએ કે મને 500 રૂપિયાની નોટ મળે છે અને આટલું ભાડું થાય છે તો મારે પાછા કેટલા રૂપિયા આપવાના, ઓકે. આના માટે જ આ ગાણિતિક પ્રશ્નો મૂકેલા છે કે એ વ્યક્તિ એટલા મેચ્યોર હોવા જોઈએ, એટલી ગાણિતિક આવડવી જોઈએ કે ભાઈ રિફંડ આપતી વખતે એ પ્રોપર કેલ્ક્યુલેશન કરી શકે. તો આ સિમ્પલ છે કે ભાઈ મુસાફરે 500 રૂપિયાની નોટ આપી, ભાડું 465 રૂપિયા થયું, તો હવે પાછા કેટલા આપવાના? તો સિમ્પલ, કેટલા? 500 માઇનસ 465 રૂપિયા છે એ પાછા આપવાના, ઓકે. આટલું કેલ્ક્યુલેશન તમને આવડવું જોઈએ. તો સિમ્પલ વસ્તુ છે, બાદબાકી કરો. ડાયરેક્ટ ના ખબર પડે તો આ રીતના તમે બાદબાકી કરી શકો છો. બાકી 500 માંથી 465 કેટલા જાય તો કેટલા વધે તમને ખબર જ હશે. ચલો, તો ના આવડે તો આ રીતના બાદબાકી કરી શકો છો, ઓકે. દસકો તમારે લેવાનો છે, એ 0 છે તો અહીંયા 9 આવી જશે, અને અહીંયા 4 આવી જશે, અને અહીંયા 10 આવી જશે. દસકો લઈ લીધો. 10 માંથી 5 જાય તો શું આવશે? 5 આવી જશે. 9 માંથી 6 જાય તો શું આવી જશે? 3 આવી જશે. 4 માંથી 4 જાય તો 0 આવી જશે. તો તમારે કેટલા રૂપિયા પાછા આપવાના થાય? તો 35 રૂપિયા છે પાછા આપવાના થાય. તો ડાયરેક્ટ ખબર ના પડે કે ભાઈ 500 માંથી 465 જાય તો 35 રૂપિયા વધે, ના ખબર પડે તો આ રીતના સિમ્પલ કેલ્ક્યુલેશન તમે કરી શકો છો, ઓકે. બીજો એવો જોઈએ કે એક ટિકિટના 40 રૂપિયા લેખે 3 ટિકિટના 120 રૂપિયા કંડક્ટરને ચૂકવવાના થાય. મુસાફરે 500 રૂપિયાની સાહેબ નોટ આપી દીધી, તો મુસાફરે કેટલા પૈસા એ મુસાફરને પાછા આપવા પડશે? તો સિમ્પલ છે, 500 માંથી 120 તમારે બાદ કરવાના છે, 120 તમારે બાદ કરવાના છે. તો 0 તે તો એમના એમ મૂકી દઈશું. 0 માંથી 2 જાય નહીં, ઓકે. તો 10 કો લેવો પડશે, તો અહીંયા 10 અને અહીંયા 4. 4 માંથી 1 જાય તો 3, 10 માંથી 2 જાય તો 8. તો 380 રૂપિયા કંડક્ટરે પાછા આપવા પડશે મુસાફરને, ઓકે. તો આ રીત સિમ્પલ બાદબાકી તમને પૂછાય. 29મા નંબરનો ક્વેશ્ચન જુઓ કે જો 200 કિલોમીટરનું અંતર ગુર્જર નગરી બસમાં એક મુસાફરનું ભાડું 75 હોય તો 3.5 ટિકિટ, કેટલી? 3.5 ટિકિટ માટે કંડક્ટરે કેટલી રકમ વસૂલવાની થાય છે? 200 કિલોમીટરનું અંતર ગુર્જર નગરી બસમાં એક મુસાફરનું તમને આપેલું છે 75 રૂપિયા, તો 3.5 મુસાફરનું કેટલું? 3.5 એટલે કે 3.5 ટિકિટ, 3.5 મુસાફરનું કેટલું? તો સિમ્પલ છે, 75 ગુણ્યા તમારે 3.5 કરવાના થાય છે, ઓકે. 3.5 કરવાના થાય છે, 3.5 ટિકિટ છે, ઓકે. તો શું કરીશું આપણે? અહીંયા કરીએ તો 75 ગુણ્યા 35 ભાગ્યા 10, આવું તમે કરી શકો. 5 થી ભાગ ચાલશે, પરંતુ 5 થી ભાગ ચલાયા પછી તમે જોશો કે બગડો છે ને, ઓકે. 10 છે, 10 ની અંદર પાંચડો અને બગડો બે વસ્તુ છુપાયેલી છે. 10 ની અંદર પાંચડો અને બગડો બે વસ્તુ છુપાયેલી છે. પાંચડો છે એનું તો થઈ જશે, બંનેમાં પાંચડો તમને જોવા મળે છે, પરંતુ એકમાં બગડો તમને જોવા મળશે નહીં. તો નીચે બગડો આવીને ઊભો રહેશે, અને જો નીચે બગડો આવશે ને તો એના પછી તમારે ભાગાકાર કરવો પડશે. તો એનાથી બેટર છે કે તમે શું કરો? ડાયરેક્ટ આનું શું કરો? ગુણાકાર કરી દો. ડાયરેક્ટ આનો ગુણાકાર કરો અને પછી એક પોઈન્ટ મૂકી દો, એક પોઈન્ટ મૂકી દો. ચલો, તો આપણે કરીએ તો 75 ગુણ્યા આપણે 35 કરીએ, 75 ગુણ્યા 35 કરીએ તો અહીંયા 0 આવી જશે એમના એમ. 5 તરી 15 નો પાંચડો વધી પડી 1, 7 તરી 21 ને 1 22. હવે 5 થી ભાગ ચલાવો, પાયો 25 નો પાંચડો વધી પડી 2,
7 પંચા 35, 36 અને 37. ઓકે 37. ચલો તો 5 7 8 9 10 11 12, 12 નો બગડો વધી પડી 1 3 4 5 અને 6 અને 2 એતા એમના એમ. તો શું આન્સર આવ્યો? 62 25. ઓકે, અને નીચે 10 હતા એમના એમ આપણે મૂકી દઈશું. હવે 10 છે એનો મતલબ શું કે એક પોઈન્ટ ઉપર મૂકી દેવાનો. 10 છે એનો મતલબ શું? એક પોઈન્ટ. તો આન્સર તમારું શું આવશે? 262.5 આવશે. પરંતુ નિયમ શું છે જીએસઆરટીસી ની અંદર કે પોઈન્ટની અંદર વસૂલવાનો નહીં, ભાડું પોઈન્ટની અંદર વસૂલવાનું નહીં. એના પછી જે પૂર્ણાંક સંખ્યા આવતી હોય એટલું ભાડું લઈ લેવાનું. તો 262.5 પછી શું આવે? 263 આવે. તો આન્સર શું આવી જશે? 263 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, 263 ઇઝ ધ રાઈટ આન્સર. જો આ રીતના પોઈન્ટની અંદર ભાડું વસૂલવામાં આવતું નથી. પરંતુ હા, હું તમને એવું કહી દઉં કે 263 છે અને તમને ઓપ્શનની અંદર 262.5 આપેલો હોય, એટલે કે જે જવાબ આવે છે એ આપેલો હોય, તો હું તો કહું છું કે આને તમે પહેલી પ્રાયોરિટી આપો. પછી તો કોન્ટ્રોવર્સી થઈ જાય અને પછી ક્વેશ્ચન રદ થાય, એવું બધું થઈ શકે. તમે ક્વેરી મૂકી શકો, તમે 263 લખીને આવો કે 262.5, પરંતુ છેલ્લે એ પ્રશ્ન રદ થાય એવી સ્થિતિમાં આવી જાય. ઓકે, જ્યારે રિઝલ્ટ આવે એના પછી, મતલબ કે જ્યારે આન્સર કી આવે એના પછી એવું થઈ શકે, વાંધા અરજી થઈ શકે. સમજો છો? કારણ કે નિયમ એવું કહે છે કે પોઈન્ટની અંદર રાખવો નહીં, અને જવાબ પોઈન્ટમાં આવે છે તો કોઈક બિચારું પોઈન્ટમાં પણ ઠોકીને આવે. તો બેટર છે કે તમારે જે હોય ટીક કરી દેવાનું. ઓકે, જવાબ આવે. ચલો આગળ વધીએ. 30મા નંબરનો જુઓ. પતિ પત્ની સ્ટેજ નંબર 25 પર બેસે છે અને સ્ટેજ નંબર 28 ઉતરી જાય છે. આટલા અંતરની મુસાફરીનું લોકલ બસમાં ભાડું એક ટિકિટનું ₹18 હોય તો કેટલી રકમ વસૂલવામાં આવે? એકદમ સિમ્પલ. કેટલા વ્યક્તિ છે? પતિ અને પત્ની. તો પતિનું એક ટિકિટ, પત્નીની એક ટિકિટ, એટલે ટોટલ 2 ટિકિટ. 2 ટિકિટનું શું કીધું છે? લોકલ બસમાં ભાડું એક ટિકિટનું ₹18 હોય. તો સાહેબ 2 જણા છે, આટલી મોટી રકમ છે અને ગુણાકાર સિમ્પલ છે કે 18 ગુણ્યા તમારે 2 કરવાનું છે. 18 ગુણ્યા 2 કરવાનું છે. તો 18 દુ 36 થાય, એ તો બધાને ખબર હશે. ના ખબર હોય તો સાહેબ આવું કરી દેવાનું. ઓકે, સરમાવાને 18 દુ 36. તો 8 દુ 16 નો છગડો વધી પડી 1, 2 એકા 2 અને 1 3. 18 દુ 36. ના ખબર હોય તો તમે આવું કરી શકો છો, સરમાવાની જરૂર નથી. ચલો 31મા નંબરનો ક્વેશ્ચન. 7 મુસાફરો, કેટલા? 7 મુસાફરો સ્ટેજ નંબર 3 થી 5.5 સ્ટેજ સુધી મુસાફરી કરે છે. આટલી મુસાફરી માટે સાદી બસમાં એક ટિકિટના કેટલા છે? ₹12 છે. તો કુલ કેટલી રકમ વસૂલવી પડે? તો એક ટિકિટના ₹12 છે અને કેટલા મુસાફર છે? 7 મુસાફર છે. તો સિમ્પલ તમારે શું કરવાનું છે? 12 ગુણ્યા 7 કરવાનું છે. ખબર ના પડે તો તમે આ રીતના કરી શકો, સિમ્પલ ગુણાકાર કરી શકો. 7 દુ 14 નો ચોગડો, 7 દુ 14 નો ચોગડો વધી પડી 1, 7 એકા 7 અને 1 8, તો 84. ઓકે, તો 12 + 84 ના ખબર પડે તો તમે આ રીતના કરીને 84, એટલે કે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, સિમ્પલ. ચલો આગળ વધીએ. 32મા નંબરનો ક્વેશ્ચન જુઓ. એક 9 વર્ષનું બાળક છે, ડાયરેક્ટ જ લખું છું ભાઈ, અડધી ટિકિટ આને લઈ લઈશું. 2 સ્ત્રીઓ છે, તો 2 સ્ત્રીઓ છે તો આની 2 ટિકિટ, સોરી યસ 2 ટિકિટ, અને એક વૃદ્ધજન છે તો આની 1 ટિકિટ. લોકલ બસમાં કુલ 60 કિલોમીટરની મુસાફરી કરે છે અને એક આખી ટિકિટનું ભાડું ₹35 છે. એક મુસાફરનું ભાડું એટલે શું? એક આખી ટિકિટનું ભાડું ₹35 છે. તો કેટલી રકમ વસૂલવાની થાય છે? તો ટોટલ કેટલી ટિકિટ લેવાની છે? 3.5 ટિકિટ લેવાની છે. ઓકે, તો 3.5 ટિકિટ લેવાની છે અને એક ટિકિટનું ભાડું તમને ₹35 આપેલું છે. ઓકે, ₹35 આપેલું છે, એટલે કે 35 નો વર્ગ કરીને પાછળથી એક પોઈન્ટ મૂકવાનો છે. ઓકે, 35 નો વર્ગ કરીને એક પોઈન્ટ મૂકવાનો છે. તો એવું તમે કરી શકો. તો તમારે સિમ્પલ શું કરવાનું? 35 નો વર્ગ કરવાનો. ના આવડે તો આ રીતના કરી દો. ઓકે, 0, 5 તરી 15 નો પાંચડો વધી પડી 1, 3 તરી 9 ને 1 10, પાયો 25 નો પાંચડો વધી પડી 2, 5 તરી 15, 16 અને 17, 5, 7 ને 5 12, 12 નો બગડો વધી પડી 1, 1 ને 1 2 અને 1, તો 12 25. 12 25 ભાગ્યા 10 આવશે. શું આવશે? કારણ કે અહીંયા જો આ છે ને, તો આ કાઢી દઉં. ઓકે, તો નીચે હું આ રીતના 10 લખી શકું. ઓકે, 3.5 હતું તો આ લખી શકું. તો 35 ગુણ્યા 35 કેટલું આવ્યું? 12 25 આવ્યું, અને ભાગ્યા 10 છે તો એમના એમ. તો આન્સર શું આવી ગયો? 122.5. શું આવે? 122.5. પરંતુ હમણાં જ વાત કરી કે પોઈન્ટમાં ભાડું વસૂલવામાં આવતું નથી. તો 122 પછી શું આવે? 123. તો ₹123 છે એ ભાડું વસૂલવામાં આવશે. ક્લિયર? ચલો આગળ વધીએ છીએ. 33મા નંબરનો ક્વેશ્ચન. 3 મુસાફરો, જેમાં એક 9 વર્ષનું બાળક છે,
5 સ્ટેજની મુસાફરી કરે છે. જો આખી ટિકિટનું 5 સ્ટેજનું ભાડું 90 રૂપિયા હોય તો ત્રણેય મુસાફરોને ચૂકવવા પાત્ર થતું કુલ કેટલું ભાડું થાય? ઓકે, સિમ્પલ છે. જો 3 મુસાફરમાંથી એક 9 વર્ષનું બાળક છે. 9 વર્ષનું બાળક હોય તો એની અડધી ટિકિટ થશે. કેટલી થશે? અડધી ટિકિટ થશે. 3 મુસાફરો છે એમાંથી એક અડધી છે એટલે કે અડધી ટિકિટ લેવાની થશે. કેટલી? અડધી. 2.5 ટિકિટ લેવાની થાય. ટિકિટ પર આખી ટિકિટ ભાડું કેટલું છે? 90 રૂપિયા છે, તમને આપેલું છે. ઓકે, તો સિમ્પલ છે, આ કરવાનું છે. આનું સિમ્પ્લિફિકેશન કરો એટલે તમારો આન્સર આવી જશે. તો જો 2.5 છે તો આ પોઈન્ટ કાઢી દઉં છું. તો પોઈન્ટ કાઢું તો નીચે હું 10 લખી શકું. તો 0 0 જતા રહે તો 25 ગુણ્યા તમારે 9 કરવા છે. ડાયરેક્ટ ખબર ના પડે તો તમે આ રીતના કરી શકો છો. 25 ગુણ્યા 9. 9 પંચા 45 નો પાંચડો વધી પડી 4. 9 દુ 18, 19, 20, 21, 22. ઓકે, તો 225 રૂપિયા ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો વધીએ આગળ વાત કરીએ. લક્ઝરી બસમાં 3 મુસાફરો 45 સ્ટેજ એટલે કે 270 કિલોમીટરની લાંબી મુસાફરી કરે છે. મુસાફરનું રિઝર્વેશન ચાર્જ સાથે ઓકે, ભાડુંને તમને આ કન્ફ્યુઝ કરવા આપેલું છે કે ભાઈ રિઝર્વેશન ચાર્જ અને વગર. રિઝર્વેશન એટલે કે આખું ભાડું ટૂંકમાં વસૂલ્યું. જીએસઆરટીસી નિગમ દ્વારા એટલું ભાડું લીધું. રિઝર્વેશન ચાર્જ સાથે 220 રૂપિયા હોય તો કેટલી રકમ વસૂલવાની થાય છે? ઓકે, તો મુસાફરનો એટલે કે એક મુસાફરનો રિઝર્વેશન ચાર્જ સાથેનું ભાડું છે 220 રૂપિયા. કેટલા મુસાફરો છે? 3 મુસાફરો છે. તો સિમ્પલ તમારું કેલ્ક્યુલેશન છે કે 220 ગુણ્યા તમારે 3 કરવાના છે. ઓકે, 3 એ 0 ગુણાય તો કેટલા થાય? 0. 3 એ 0 ગુણાય તો 0. 3 દુ 6, 3 દુ 6, તો 660 રૂપિયા આન્સર આવે. ઓકે, તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. 660 રૂપિયા. ચલો વધીએ આગળ. 35મા નંબરનો ક્વેશ્ચન જુઓ. ગુર્જર નગરી બસમાં એક 4 વર્ષનું બાળક છે. 4 વર્ષનું બાળકની કોઈ ટિકિટ હોય નહીં. કાઢી દો. ચલો, 2 સ્ત્રીઓ છે તો 2 ટિકિટ લઈ લઈએ અને એક પુરુષ છે તો એની એક ટિકિટ લઈ લઈએ. ઓકે, મુસાફરી કરે છે. પ્રત્યેક 20 સ્ટેજની મુસાફરી માટે 130 રૂપિયા આખી ટિકિટનું ભાડું છે. 130 રૂપિયાના દરે ટિકિટ ભાડું ગણવામાં આવે તો કુલ કેટલી રકમ વસૂલવામાં આવે? તો સિમ્પલ 130 ગુણ્યા 3. ઓકે, 130 ગુણ્યા તમારે 3 કરવાના છે. 3 ટિકિટ લેવાની, 2 સ્ત્રી અને એક પુરુષની. 3 એ 0 ગુણો તો 0. 3 તરી 9, 3 એકા 3. 390 રૂપિયા ભાડું છે વસૂલવામાં આવે. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. 390 રૂપિયા ભાડું વસૂલવામાં આવે. આગળ વધીએ. 36મા નંબરનો ક્વેશ્ચન જુઓ. લોકલ બસમાં એક મુસાફર પાસે કંડક્ટરે 20 સ્ટેજની મુસાફરી બદલ 84 ને બદલે 100 રૂપિયા વસૂલ્યા. ઓકે, કંડક્ટર થઈને આવું ના કરતા. વસૂલ્યા કેટલા? 84 ને બદલે 100 રૂપિયા લઈ લીધા. તો કેટલી રકમ વધુ વસૂલ કરી? સિમ્પલ ક્વેશ્ચન, બાદ બાકી છે. એક મુસાફર પાસે 20 સ્ટેજની મુસાફરી બદલ કંડક્ટરને કેટલા રૂપિયા લેવાના હતા? 84 રૂપિયા લેવાના હતા. 84 ની જગ્યાએ 100 રૂપિયા લઈ લીધા કંડક્ટરે. તો કેટલા રૂપિયા વધારે લીધા? તો 100 માઇનસ 84. સિમ્પલ, 100 માઇનસ તમારે 84 કરવાના. ડાયરેક્ટ ખબર ના પડે કે ભાઈ 16 આન્સર આવે. 84 પ્લસ 16 100 થાય. ખબર ના હોય તો આ રીતના ગુણાકાર કરી દેજો. સોરી, બાદ બાકી કરી દેજો. ગુણાકાર ક્યાં? તો સિમ્પલ. તો અહીંયા 9. ઓકે, 10 માંથી 4 જાય તો 6, 9 માંથી 8 જાય તો 1, તો 16 રૂપિયા. ઓકે, તો ખબર ના પડે કે ભાઈ 84 પ્લસ 16 100 થાય. તો આ રીતના તમે બાદબાકી કરી શકો છો. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, જે લોકો ક્લાસ 1 to ક્લાસ 3 ની તૈયારી કરતા હોય, મતલબ કે નોર્મલી ક્લાસ 1 to વાળા તો નહીં, ક્લાસ 3 ની જે તૈયારી કરતા હોય અને એમને કંડક્ટરનું ફોર્મ ભર્યું હશે તો આ તો લલ્લુ પપ્પુ લાગતું હશે કે આ બધું શું ચાલી રહ્યું છે. ઓકે, આવા સિમ્પલ એક્ઝામ્પલ. યસ, કંડક્ટરમાં આટલા સિમ્પલ જ આવે છે. ઓકે, એમને બેંક, મેં તમને હમણાં જ વાત કરી, બેંક માટે નથી લેવાના. ઓકે, સિમ્પલ એમને એટલી ખબર પડવી જોઈએ કે ભાઈ કેટલું ભાડું છે વસૂલવામાં આવે છે અને કેટલા મારે રિફંડ આપવાના છે. તો બેઝિક માહિતી માટે જ એ ગણિત મૂકેલું છે. ગુર્જર નગરી બસમાં એક રૂપાળા 22 સ્ટેજનું ભાડું મુસાફરો દીઠ પહેલી કંડક્ટરે 105 ને બદલે 95 રૂપિયા વસૂલ કર્યા તો કેટલી રકમ વધારે વસૂલ કરી? તો સિમ્પલ છે, 105 ગુણ્યા 95 કરવાના છે. 105, સોરી ગુણ્યા નહીં, 105. ઓકે, મારું પણ પેટ્રોલ આવી ગયું કે શું? ઓકે, તો 105 રૂપિયાને બદલે 95 વસૂલ કર્યા તો કેટલી રકમ વધારે વસૂલ કરી ગણાય? 105 ને બદલે 95 વસૂલ કર્યા, ઊંધું લખેલું છે આઈ થિંક. ઓકે, 105 ને બદલે 95 વસૂલ કર્યા ના, 95 જગ્યાએ 105 વસૂલ કર્યા છે એવું હશે.
તો કેટલી રકમ વધારે વસૂલ કરી ગણાય? તો સિમ્પલ છે, 105 માઇનસ તમારે 95 કરવાના છે, 105 માઇનસ તમારે 95 કરવાના છે. તો તમને ખબર હોય કે ભાઈ 10 આન્સર આવશે. ડાયરેક્ટ ખબર ના પડે તો આ રીતના તમે બાદબાકી કરી શકો છો. ઓકે, તો 10 ઇઝ ધ રાઈટ આન્સર. ચલો 38મા નંબરનો ક્વેશ્ચન જુઓ. શહેરી સર્વિસની એક એસટી બસમાં 8 મુસાફરો, કેટલા? 8 મુસાફરો 45 કિલોમીટરની મુસાફરી કરે છે. આટલી મુસાફરી માટે કુલ ₹232 વસૂલવામાં આવે છે. તો એક ટિકિટની રકમ કેટલી? 8 મુસાફરો છે. ઓકે, 8 મુસાફરોના મુસાફરીનું ભાડું ટોટલ કેટલું વસૂલ્યું? ₹232 વસૂલ્યું. કોને? કંડક્ટરે. તો એક ટિકિટનું ભાડું કેટલું? તો તમારે સિમ્પલ શું કરવાનું છે? અહીંયા 232 ભાગ્યા તમારે 8 કરવાનું છે. 232 ભાગ્યા 8 કરવાનું છે. ના ફાવે તો આ રીતના આપણે કરી દઈશું. ઓકે, 2 થી આ રીતના ઢગલી કરતા કરતા 2 આમ 2 થી કરો, 2 થી ભાગ ચલાવો, તે રીતના કરવું હોય તો પણ બરાબર. ના કરવું હોય તો આપણે આ રીતના કરી શકાય. ઓકે ઓકે, તો 8નો ઘડિયો બોલો. 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24 વધી જાય તો 8 દુ 16 થી ભાગ ચાલશે. 8 દુ 16 થી ભાગ ચાલશે. તો 16 છે, ઉપર 23 છે, તો 4 અને 3 એટલે કે 7. ઓકે, 7 અહીં 2 આવી જશે. 8 9 72. તો આન્સર શું આવી ગયો? 29. તો 29 છે આન્સર. યસ, ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. 29 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચલો હવે શું કરીશું? PYQ જોઈશું. આગળ આજે આપણે જે મેથડ જોઈ, આ મેથડમાંથી PYQ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન કયા કયા બનેલા છે એ જોઈએ. તમને લાગશે કે ભાઈ લલ્લુ પપ્પુ જ પૂછાય છે. જો, તો સૌથી પહેલાં તો જે થિયરિકલ બેઝ છે એ ક્વેશ્ચન પૂછાયેલા છે. જેમ કે કેટલા વર્ષ સુધીના બાળકોની ટિકિટ નિઃશુલ્ક હોય છે? તો 5 વર્ષ સુધીના. ઓકે, 5 વર્ષ સુધીના બાળકોની ટિકિટ છે એ નિઃશુલ્ક હોય છે. નીચેનામાંથી કઈ ઉંમરના બાળકોની અડધી ટિકિટ થાય છે? તો અડધી ટિકિટનો નિયમ શું છે? 5 વર્ષથી લઈને 12 વર્ષ સુધીના. તો 5 થી લઈને 12 વર્ષ સુધીના જે બાળકો છે એમની ટિકિટ અડધી થાય છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન જો 2017માં પૂછાયેલો છે. બીજો પણ 2017માં, આ 2024માં છે, આ 2017માં છે. કેટલા વર્ષની ઉંમરનો મુસાફર બાળક ગણાય છે? તો આનો મતલબ શું કે ભાઈ જે અડધી ટિકિટ લેવાની હોય છે એને પણ બાળક ગણવું. તો 5 થી લઈને 12 વર્ષ. ઓકે, 5 થી લઈને 12 વર્ષના જે મુસાફરો હોય છે એને બાળક ગણવામાં આવે છે. 1 વર્ષના બાળકની ટિકિટ કેટલી લેવાની? કોઈ બાળકની ટિકિટ મતલબ ઉંમર 1 વર્ષ છે તો એની કેટલી ટિકિટ લઈશું? તો કોઈ ટિકિટ નહીં. ઓકે, એક પણ નહીં, સોરી, એક પણ નહીં, કોઈ ટિકિટ નહીં. ઓકે, ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. કોઈ ટિકિટ નહીં. ઓકે, કોઈ ટિકિટ લેવામાં આવશે નહીં 5 વર્ષ સુધી. હવે જો ક્વેશ્ચનો કઈ રીતના બનેલા છે, તો લોકલ બસમાં 3 સ્ટેજનું ભાડું 18 હોય તો 2 મુસાફરનું ભાડું કેટલું? આવું સિમ્પલ પૂછાયેલો છે. 3 સ્ટેજનું ભાડું 18 છે એટલે કે એક મુસાફરનું 3 સ્ટેજનું ભાડું 18 છે તો 2 મુસાફરનું ભાડું કેટલું? તો 18 ગુણ્યા તમારે 2 કરવાના છે. તો 18 દુ 36. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. લોકલ બસમાં 1.5 સ્ટેજનું ભાડું ₹8 હોય તો 3 મુસાફરનું કુલ ભાડું તે બસમાં કેટલું થાય? તો 1.5 સ્ટેજનું ₹8 છે તો 3 મુસાફરનું કેટલું? તો 8 ગુણ્યા 3, 8 દુ 16, 8 તરી 24. તો 24 ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. હજુ એક ક્વેશ્ચન પૂછાયેલો છે 2017માં. 3 મુસાફરો જેમાં એક 7 વર્ષનું બાળક છે. કેટલા? એક 7 વર્ષનું બાળક હોય તો એની ટિકિટ અડધી થાય. ઓકે, તો 3માંથી એક તો અડધી ટિકિટ છે એટલે કે અડધી ટિકિટ લેવાની થાય છે. 3 સ્ટેજની મુસાફરી કરે છે. આખી ટિકિટનું 3 સ્ટેજ દીઠ ₹72 છે. તો 3 મુસાફરોએ ચૂકવવા પાત્ર રકમ કેટલી હોય છે? તો 3 મુસાફરોમાંથી એક 7 વર્ષનું છે તો ટોટલ અઢી ટિકિટ લેવાની થાય છે એમને. કેટલી? અઢી ટિકિટ. અને આખી ટિકિટનું ભાડું તમને આપેલું છે ₹72. ₹72 તમને આપેલું છે. તો બસ સિમ્પલ કેલ્ક્યુલેશન કરી દો, શું આન્સર આવશે? તો તમે જુઓ કે 25 છે ગુણ્યા 72 છે અને ભાગ્યા 10. ઓકે, અહીંયા 10. તો આની અંદર તમે જુઓ કે 10 છે ને તો ઉપર જોવાનું કે આની અંદર પાંચડો અને બગડો છુપાયેલો છે 10માં. તો અહીંયા પાંચડો છુપાયેલો મને દેખાય છે અને અહીંયા બગડો છુપાયેલો દેખાય છે. તો ટૂંકમાં પોઈન્ટમાં જવાબ નહીં આવે. એટલું ખબર પડે કે ભાઈ પોઈન્ટમાં જવાબ આવે નહીં. તો ડાયરેક્ટ તમે 72 ગુણ્યા 25 કરવા માંડતા નહીં. ઓકે, ચલો તો ભાગ ચલાવો. તો 5 ભાગ ચલાવો તો પાયો 25 અને 2 ભાગ ચલાવો તો 2 દુ 2 તરી 6 અને 2 છંગ 12. ઓકે, 36 દુ 72. તો હવે તો તમે ડાયરેક્ટ કરી શકો છો. ઓકે, 5 છંગ 30, 30ની 0 વધી પડી 3, 5 તરી 15, 16, 17 અને 18 તો 180.
તો 180 ઇઝ ધ રાઇટ આન્સર. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછાય છે. તો આ સાથે મેથડ નંબર 2 અહીંયા પૂર્ણ થાય છે. હજુ તો 3, 4, 5, 6 મેથડ બાકી છે. ઓકે, રોજ સાંજે 5 વાગે તમારે જોડાઈ જવાનું. કેટલા વાગે? 5 વાગે જોડાઈ જવાનું. આપણે કન્ટિન્યુઅસ બધી મેથડ આપણે કરવાની છે. અને જે હું રોજ કરાવું છું એની પ્રેક્ટિસ કરવા માટે આપણી ઈ બુકવાળા કોર્સની અંદર પ્રેક્ટિસ માટે અલગથી 50 ક્વેશ્ચનો બીજા મૂકેલા છે અને બીજા ટેસ્ટની અંદર 50 છે, 100 મૂલ્યાંકન કરવા માટે. તો આટલું તો મળશે જ. સાથે સાથે પેલા કોર્સની અંદર તમને બીજા આ જ મેથડના, ખાલી આ જ મેથડના તમને 100 પ્રશ્નો મળશે. તો એની તમે પ્રેક્ટિસ કરી લો એટલે તમારા માટે પછી આ રમતની વાત થઈ જાય. ઓકે, તો મળીશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.